નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મારો બોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે શહેરના પોસ વિસ્તાર એવા વોર્ડ નંબર 5માં. કે જ્યાં મોટા ભાગના અધિકારીઓ અને પદાધિકારીઓના રહેણાંક આવેલા છે, કે જ્યાં તાજેતરમાં જ જામનગરને મળેલો ગૌરવ પથ આવેલો છે, કે જ્યાંના 4 કોર્પોરેટરમાંથી એક પૂર્વ મેયર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે, જ્યારે એક શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તો ચાલો આ વોર્ડના લોકો સાથે વાતચીત કરી અને તેમના પ્રશ્ન, તેમની સમસ્યા તેમજ તેમના વોર્ડમાં થયેલા વિકાસના કામ અંગે વાતચીત કરીએ. વોર્ડ નંબર 5ના પાર્ક કોલોની વિસ્તારમાં સ્થાનિકો અહીં આપણી સાથે જોડાયા છે, ત્યારે ચાલો તેમની સાથે વાતચીત કરીએ. આપના વિસ્તારમાં જે આપણે કહીએ પ્રાથમિક સુવિધાઓ, તો એને લઈને શું સ્થિતિ છે? અહીંયા ટ્રાફિકનો કોઈ પ્રોબ્લેમ નથી, કે જે છે એ બહુ સરસ રીતે સરળતાથી બધું મેનેજ થઈ જાય છે. અહીંયા એક સફાઈનું કામ અત્યારે તો બહુ સરસ રીતે બધું થઈ રહ્યું છે, કે સફાઈ કરાવી રહ્યા છે. પણ એમાં એવું છે કે એ દરેકમાં જાગૃતિ લાવવાનું કામ છે ને, વોર્ડના જે મેઇન જે કરતા હર્તા હોય કરે ને, સતત એના માટે પ્રયત્નશીલ રહીને બહુ જરૂરી છે. તો શું છે, સોસાયટી હોય કે કોલોની હોય એ બહુ સ્વચ્છ રહી શકે. એટલે કે જાગૃતતા માટે થઈને થોડાક ટાઈમ સતત મહેનત કરવી બહુ જરૂરી છે. સોસાયટીમાં આવા હોય કે 4-5 ઘર હોય, એ બધું પોતાની રીતે મેનેજ કરાવતા હોય, પણ છતાં એના માટે બહુ ફોલો નથી થતું. અહીંના જે કોર્પોરેટરો છે, આપણા આશીષભાઈ છે ને, આશીષભાઈ છે, અમને તો બહુ સારા એવા કામ આવતા હોય ને, તો આપણે શું છે, નિલેશભાઈ કગથરા છે, એ છે બહુ સારી રીતે. જ્યારે પણ અમે એને કહીએ ને, ત્યારે અમારે કાયમ અમારું કામ પતાવી દે છે, કરી દે છે સરસ રીતે. તમે કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? અમે રહીએ છીએ 45 વર્ષથી. તમને શું લાગે છે, શું સમસ્યા છે? ના, કઈ નથી, બધું બહુ સરસ ને છે બધા એમ. Street light અને ની સ્ટ્રીટ લાઇટ ની થોડીક અભાવ છે એમ, કારણ કે શું રાત્રે અહીંયા અંધારું હોય આ ઝાડવાના હિસાબે એમ, તો પ્રકાશ અહીંયા ના આવે, એટલે સ્કૂટર ને લઈને બધા ઊભા હોય ને એમ. તમે ઓળખો છો કોર્પોરેટર? હા, જો આશીષભાઈ છે. એટલે બસ અહીંયા બધું વ્યવસ્થિત જ છે. અને આશીષભાઈ ને બસ એમ કે છે એમ કે ભાઈ જ્યારે કામ હોય ને અમે એમને કોલ કરીએ તો એ આવી જાય છે, એટલે બીજું તો કઈ પ્રોબ્લેમ એવા છે નહીં. કચરાની ગાડી બી રેગ્યુલર આવે છે. અને હા, આપણે કીધું એમ કે ભાઈ થોડુંક બધા ધ્યાન રાખે ને સફાઈનું, તો થોડુંક આમાં અમે 5 ઘર મેનેજ કરીએ અને 6 ઘર ન મેનેજ કરે, તો એ પછી અમારું બધું ઓલું થઈ જાય. એટલે એ એક થોડુંક જાગૃત થવાની જરૂર છે એમ, બસ. બાકી બધું ઓલવેઝ. તમે શું લાગે છે કે આ છેલ્લા 5 વર્ષમાં તમારા વિસ્તારમાં વિકાસને કયા કામો થયા હોય એવું તમને લાગે છે? ના, સ્ટ્રીટ લાઇટ ને એ ઘણી બધી પહેલા કરતા વધારે નખાણી જ, પછી હવે ક્લીન પહેલા કરતા વધારે રહી, સફાઈનું એ પહેલા કરતા વધારે સારું જ રહી છે. જ્યારે આપણે ફોન કરીએ ત્યારે બધા રેગ્યુલર આવી જાય છે, રેગ્યુલર કચરો લેવા માટે પણ આવે છે, એટલે એ બધું પહેલા કરતા વધારે સુધારો છે. આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ, સાફ સફાઈ થાય છે નિયમિત સાફ સફાઈ થાય છે. રોજે રોજ સવારના બધું ક્લીન થઈ જાય છે 9-9:30 વાગે સવારે. કોઈ સમસ્યા વિસ્તારમાં? ના, સમસ્યા બીજી કોઈ જાતની નથી. વિસ્તારમાં બધા આવારા તત્વો બહુ ઉભા રહે ને, ખોટા અહીંથી લેડીઝ ને જતા હોય એને બધાને ન્યુસન્સ થાય. કેટલા સમયથી આ સમસ્યા આવી? ઘણા ટાઈમથી, વર્ષો થઈ ગયા. કોઈ અંગે રજૂઆત કરી હતી કે? રજૂઆત તો કઈ નથી કરી. આ રેસિડેન્ટ એરિયા વાળા કોઈ સમજતા નથી. અમારી તો અહીંયા પાર્લર છે, દુકાન અહીંયા મારું 30 વર્ષથી પાર્લર છે, પણ અહીંયા કોર્નર ઉપર ને બધે જોગસ પાર્ક આગળ ને બધા આવારા તત્વો એમને બેઠા હોય છે, ગાડી ઉપર ઘોડીઓ ચડાવીને ને એવી રીતે. ઈ એક ત્રાસ મોટો છે. આ સિવાય આ વિસ્તારના વિકાસ કામોથી આપ સંતોષ છો? હા, વિકાસ કામથી સંતોષ છે. રોડ, રસ્તા, પાણી એ બધું વ્યવસ્થિત છે. સફાઈ ને એ બધું સારું છે. રસ્તામાં એટલા ભયંકર ખાડાઓ છે કે 2 માણસ જઈ શકે એમ નથી. ચોમાસામાં પરિસ્થિતિ એવી થાય છે કે સામે વાહન આવતું હોય તો ક્રોસ થઈ શકીએ નહીં એવી છે. બીજું સફાઈ કામદાર જ્યારે રજા ઉપર હોય ત્યારે બીજું કોઈ આવતું નથી. આખો દી સફાઈ એમને પડી રહી છે. ને અમારા ઘર પાસે દુકાનોવાળા છે એ જેમ ફાવે એમ કચરો બહાર નાખે છે, એને કોઈ કહેવાનું છે નહીં. માટે તમે ક્યારેય કોર્પોરેટરને રજૂઆત કરી છે? કોર્પોરેટરને ઘણી વાર કીધું કે ભાઈ આ પરિસ્થિતિ છે, એ લોકો એની રીતે કરાવતા હોય છે, પણ પાછું જેસે થઈને સ્થિતિ થઈ જાય, ક્યારેય કોઈ આવતું નથી. તમારા ચારેય કોર્પોરેટરના નામ કહી દો. બીનાબેન કોઠારી, કિશનભાઈ માડમ,
ઓલા વિરાણીબેન આશીષભાઈ જોશી નિયમિત આવે છે આ વિસ્તારમાં? નિયમિત આવે છે, એ નિયમિત આવે છે જોવા. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કામ ક્યાં થયા? ના કામ તો કઈ આ વિસ્તારમાં કઈ થયું જ નથી. આ વિસ્તારમાં જે છે એ જ પરિસ્થિતિ જે હતી 15 વર્ષ પહેલા હતી એવી. બીજો કોઈ પ્રોબ્લેમ નથી. ગાયોનો અહીંયા બહુ ભેરાવ થાય છે અને કચરા બધે માણસો પેટીમાં નથી નાખતા, બહાર જ નાખી દે, ઢગલો કરી દે છે. અને ચોમાસાના હિસાબે ગંદકી એટલી બધી વાસ આવે છે કે ઊભું નથી રહેવાતું. આ માટે તમે ક્યારે ફરિયાદ કરી છે? ના, નથી કરી ફરિયાદ. તો બીજા માણસો કરતા હોય ફરિયાદ, એટલે પછી કઈ કોઈ ફરિયાદ નથી કરી. આસપાસના રહેવાસીઓ કહે છે કે દુકાનો જે છે, કોમર્શિયલ દુકાનો છે, તેના કારણે મુશ્કેલી થાય છે ટ્રાફિકની ને એ બધી, અને કચરો જેમ તેમ નાખતા હોય છે, તે તમારા ઉપર આરોપ મૂકતા હોય છે. ના ના, એવું કોઈ નહીં. અમે તો ગાડી આવે છે, જો કચરો ભર્યો જ છે એના ઉપર રાખી દઈએ કચરો ગાડીમાં. આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો આપ? નામ નથી ખબર, આમ જાણીએ. બીનાબેન પેલા હતા, બીનાબેન કોઠારી. અહીંના જે મુખ્ય પ્રોબ્લેમમાં છે એક તો સફાઈની, રોડ રસ્તાની અનેક વખત ફરિયાદ કરવા જવા છતાં લગભગ ઓછામાં ઓછા 25 થી 30 વખત હું પર્સનલી ફરિયાદ કરવા ગયો છું. અઠવાડિયામાં એક વખત માણસ આવે છે અને એ દાદાગીરી જ કરે છે. એ સુપરવાઇઝરનું પણ કોઈનું માનતા નથી. અત્યારે જો આ અઠવાડિયે એકવાર આવ્યા, પછી હવે અઠવાડિયા પછી આવશે સફાઈ કરવા. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ થયા છે ખરા? કામ એટલે રોડ રિપેર એવું થયું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મુખ્ય વસ્તુ એક તો આ સફાઈનો છે, બીજો અંડરગ્રાઉન્ડ ગટરનો છે. એમની પણ ફરિયાદ કરીએ એટલે શું છે કે એ થોડું ઘણું સાફ કરી અને જતા રહીએ અને પાછી કચરો ઉપાડે નહીં ક્યારેય. આ વિસ્તારમાં કોર્પોરેટર નિયમિત અહીંયા આવે છે? કોર્પોરેટર પહેલા આવતા, હમણાં થોડા ઓછા આવે છે. બાકી ચારેયના નામ કહી દેશો? આશીષભાઈનું એકનું નામ ખબર છે અને એક માડમભાઈ, બેનું મને ખબર છે. અને આપણા એક મેડમનું નામ પણ હું ભૂલી ગયો, મારા મેમરી ન જતો રહીએ. ત્રીજો પ્રોબ્લેમ છે રખડતા ઢોરનો. સાંજ થશે એટલે અહીંયા 30 થી 35 ગાયો આવી જશે અને હવે તો એ ગાયો છોકરાઓને એને મારવા દોડે છે અને ગંદકી એટલી બધે. અને ચોથો પ્રોબ્લેમ છે કૂતરાઓનો, રખડતા કૂતરાઓનો. આ મેઇન પ્રોબ્લેમ છે અહીંયા. રોડ રસ્તાની કાયમની માટે સમસ્યા છે. ખાડા ખબડા કેટલી અન્ય રજૂઆત કરી છતાં કોઈ જવાબ દેતું નથી. કેને રજૂઆત કરી છે? કોર્પોરેટરને બધાને. કોર્પોરેટરના નામ કહી દો ચારેયના. એક છે કિશનભાઈ માડમ, આશીષભાઈ જોશી, બીનાબેન એક, અને એક બાપુજી બીજું ચોથું કોણ છે? વિરાણી. કોણ ઓલા વિરાણી? તમારી સમસ્યા એ સાંભળે છે, એનો ઉકેલ આવે છે ખરો? થઈ જાય એમ કહે છે, થઈ જાય એમ કીધા રાખે. કાંઈ થતું તો છે નહીં. 40 વર્ષથી હું રહું છું. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ક્યાં કામો થયા છે? આ વિસ્તારમાં કામ રોડના થયા છે, પછી ગટરના થયા છે, નળ કનેક્શનના થયા છે. કામ તો થયા જ છે. તો એ વિસ્તારની ફરિયાદ છે કે રોડને લઈને જ સમસ્યા હોય છે? બસ રોડને લઈને જ. આ ઓલા ખાડા જે નળ કનેક્શનની લાઈન નાખી હોય ને એને હિસાબે ખાડા પડી ગયા હોય. એટલે પેલા રોડ બને છે પછી પાછા તોડી નાખે છે, એવું થાય છે? રોડ પેલા બની જાય ને પછી ખાડા કરી નાખે છે, એટલે એને હિસાબે થોડીક ફરિયાદ રહે છે સાહેબ. આ વિસ્તારમાં ક્યાં કામો નથી થતા? આ વિસ્તારમાં તો જો કે અમારા કામ તો થયા જ છે, નથી થયા એવું નથી બેની. તમારા કોર્પોરેટર અહીંયા આવે છે ને? કોણ કોણ છે કોર્પોરેટર એ કહેજો. કોર્પોરેટરમાં આશીષભાઈ જોશી, પછી કિશનભાઈ માડમ અને સરોજબેન પટેલ, 3 આવે છે. દર અઠવાડિયે આવે છે, 2 દિવસે 3 દિવસે. પહેલી વસ્તુ છે કે મારે ગટરની તકલીફ પડે, હું રહું નહીં કેમ કે ગટરનો પાઇપ છે કેટલા ટાઈમથી પેક થઈ ગયો છે. વારંવાર ફરિયાદ કરું છું, પણ શું છે કે તો એ તકલીફ જ છે. આની પહેલાં મેં વાત કરી હતી કે પાઇપ બદલાવાનો છે, પણ કોઈ આવતું છે નહીં. આરોગ્યની ટીમ આ વિસ્તારમાં આવે છે? ના આવે છે, આપણે ટૂંકમાં દવાખાના વાળા ને અહીં આવે છે. કામગીરી એની સારી હોય છે? હા. સફાઈ નિયમિત થાય છે? હા, સફાઈ આવે છે. આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે? એટલે કેવું નામ? એને નહીં, તમે કહો. ભાઈ મને યાદ તો. સફાઈ નિયમિત થાય છે? કઈ જાય ને કંઈક નો, બહુ વખાણ કરવા જેવા નથી. રોડ બન્યા છે? રોડમાં કેટલું નો મહિનો છે, પછી આ ખોદી નાખ્યું છે વળી એમને છે. તમે આ માટે કોઈને ફરિયાદ કરી છે? ના, ફરિયાદ કેને કરવી, કોઈ સાંભળતું જ નથી ફરિયાદ કરવાનું. આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? હા, હમણાં આવ્યો, ચૂંટાઈને આવ્યો ને. શું નામ? નામ તો એનું નથી આવડતું. એક છે ઓલા આપણે આ લોકો હેમંતભાઈ વાળા, એ નામ તો નથી આવડતું.
હા કોર્પોરેટર પેલા હતા અમારા કરશનભાઈ કરમો, ત્યારે રેકોર્ડ કામ થઈ જતું. અને એક જણ ફરિયાદ કરે કે ભાઈ આ પાછા આવતા નથી, એટલે ઓલાને કહીએ અહીંયા તો કોઈ સાંભળતું નથી. આ વિસ્તારમાં નિયમિત કોઈ કામગીરી થાય છે મહાનગરપાલિકાની? સફાઈ પાણી થાય. કઈ કામગીરી થાય છે? સાફ સફાઈ નિયમિત થાય છે? હા નિયમિત આવે. આ વિસ્તારની કોઈ સમસ્યા છે ખરી? ના, બીજી કોઈ અત્યારે પાણીનો પ્રોબ્લેમ હતો એ થઈ ગયો, અત્યારે હાલે છે. અત્યારે આ વિસ્તારના કોર્પોરેટર આવે છે નિયમિત અહીંયા? હા. તમે કોઈ દી એમને કોઈ રજૂઆત કરી છે? હા, આશીષ જોશી હતા અમારે, એને રજૂઆત કરેલી. નિયમિત આવે છે. એ સિવાયના 3 કોર્પોરેટર કોણ છે? એક બીનાબેન કોઠારી છે, એક ઓલા માડમ કરીને છે કિશનભાઈ, ઈ આવે છે કાયમ. અને ચોથા નથી જોયા કોઈ દી. જીતુ ગોસાઈ ને આશીષભાઈ છે ને કોર્પોરેટ, એ અમારા મિત્ર છે, પણ કામગીરી તો સારી છે, પણ થોડીક લેટ થાય છે. કઈ કામગીરી નથી થતી કે લેટ થાય? નથી થાય જો અહીંયા આ તો હમણાં ઉકળી જાય છે, નકર અહીંયા છે ને પછી અમારે ફોન કરીને ત્યારે જ થાય છે. સફાઈની કામગીરી નો અહીંયા મોટા પાયે તકલીફ છે સૌથી એક જ. બાકી તો એ ગમે ત્યારે ફોન કરી ત્યારે આવી જ જાય છે. સિવાય બીજી કોઈ સમસ્યા? હા, દારૂનું થોડુંક ઘણું બધું વેચાણ થાય છે, બીજું કઈ નથી. તમે કોઈ દી રજૂઆત કરી છે કે કોર્પોરેટરને? ના, કારણ કે વ્યક્તિગત અમારા મિત્ર છે, હવે આપણે એની વિરુદ્ધ શું કેમ બોલવું જોઈએ? બીજા 3 કોર્પોરેટર કોણ છે? બીજા છે માડમ છે, અને બેને જ અમે ઓળખીએ છીએ. બાકી તો ભાજપની હિસાબે આવી જાય છે લોકો, અહીં બધે તો આવી જાય છે. ખબર ગુજરાતની ટીમ આવી પહોંચી છે આજે વોર્ડ નંબર 5 ના સરદાર પટેલ સોસાયટી વિસ્તારમાં. તો અહીંના જે સ્થાનિકો બહેનો છે એ આપણી સાથે જોડાયા છે, તો ચાલો તેમની સાથે ચર્ચા કરીએ કે અહીં વોર્ડમાં કે એમના વિસ્તારમાં સફાઈ તેમજ પ્રાથમિક સુવિધાઓને લગે શું સ્થિતિ છે. બહુ અહીંયા છે ને પાછળ ગલીમાં એકદમ રોડ ઉપર ના બહુ ગંદકી ને બહુ પાણી ગટરનું બહુ જ છલકાય છે. સફાઈ કેવી થાય? સફાઈ એટલી બધી સરસ નથી, ગંદકી વાળો વધારે પડતો છે. ગાડી આવે છે, કચરાની ગાડી આવે તો ઓલી બાજુ આવે જ્યાં લઈ જાય. અહીં બધે કચરો ને એઠવાડ ને ગંદકી ને વારવાય કોઈ આવતું નથી, આ બાજુ કોઈ વારતું નથી, સાફ સફાઈ એટલી નથી. એ તો ખ્યાલ નથી હો અમને, નથી ઓળખતા અમે. આ સિવાય બીજી કોઈ સમસ્યા? ના, બીજી કોઈ નથી, એક ગંદકીનું બહુ જ છે. ગટરો તો સાફ કરાવી પડે એવું છે, કેમ કે દર વખતે ઉભરાતી જો અઠવાડિયું થાય ત્યાં એકવાર જો વ્યવસ્થિત પંપ મારીને સાફ કરી દઈએ વ્યવસ્થિત તો વાંધો ના આવે. આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ કેવી છે? તો બરોબર છે, એટલે રેગ્યુલર બધા આવતા હોય છે. આ ક્યારેક આ મતદાનની યાદી હોય ત્યારે આવે છે, આમ નીકળે ત્યારે. એ સિવાય તો બહુ ઓછા. વચ્ચે આ રોડ નું કામ હાલતું ત્યારે આવતા, ત્યારે બધી આ વાત કરી હતી કે ગટર ઉભરાય છે ને આવી રીતના બધું બને છે. એ બધું તો બરોબર જ છે. પાણી તો રેગ્યુલર આવે, એમાં કઈ વાંધો નથી, કોઈ પ્રશ્ન નથી. તમે કેટલા વર્ષથી રહો છો? અમે 30 વર્ષથી રહી છીએ. તમારા વિસ્તારમાં વિકાસના કેવા કામો થયા હોય એવું તમને લાગે છે? અમારે એક પણ કામ થયું નથી. રોડના કામ તો બધાય ખરાબ જ છે, અને ગટર ઉભરાય એટલી ને કોઈ સાફ જ નથી કરતા. તમે ઓળખો છો તમારા વિસ્તારના જે કોર્પોરેટર છે? નહીં, કોઈને જોયા નથી. આવતા નથી રેગ્યુલર? આવતા હોય પણ અમે કામમાં અંદર હોય ઘરમાં, એટલે કઈ ખબર છે નહીં. ગટરનું થઈ જાય ને સાફ સફાઈનું થઈ જાય. તમે ઓળખો તમારા વિસ્તારમાં કોર્પોરેટર છે? ના, કોર્પોરેટર એકવાર આવ્યા નથી અહીંયા આગળ, જોયા નથી. કરશનભાઈ કરમુર હતા ત્યારે એ આવ્યા હતા 3-4 વખત, ત્યારે એમને જોયા હતા. બાકી અત્યારના કોર્પોરેટર ને નથી ખબર કાંઈ. અમારે સરુખ સેક્શન રોડ સરદાર પટેલ સોસાયટી 2 નંબર છે. આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે છેલ્લા 5 વર્ષથી? મીડિયમ છે, ક્યારેક બહુ સરસ થઈ જાય, ક્યારેક ખરાબ રહે. એટલે અમે એમ કે કમ્પ્લેન કરીએ એટલે આપી દે છે અમને, પાછું સફાઈ કરી દે છે, પણ ક્યારેક એવું થઈ જાય છે. રસ્તા ખરાબ થાય છે, જલ્દી તૂટે છે બધું, પણ સારું થવામાં વાર લાગે છે. સફાઈ કર્મચારીઓ સફાઈ બરાબર કરે છે, એની કોઈ પ્રોબ્લેમ નથી કીધા પ્રમાણે. અંગે રજૂઆત કરી છે ક્યારે? હા, કરી આવીએ છીએ ઓફિસે ફોટો પાડીને, એટલે વાંધો નથી આવતો. બીજા એમના પ્રોક્સી મૂકી દે છે એની ગેરહાજરીમાં, એમ પ્રોબ્લેમ નથી. પણ પાણી ભરાય છે ચોમાસામાં ગટરોના, એ પ્રોબ્લેમ છે. બાકી ગટર સાફ થઈ જાય છે, પણ પછી ગટરો સાફ થયા પછી એ જે ઢગલા હોય છે એ સાફ દિવસો સુધી નથી થતા, ઉપાડતા નથી. ગટરો ખોલીને ઢાંકણા ખોલીને સાફ સફાઈ થાય છે, પછી નથી સાફ સફાઈ થતી. કોર્પોરેટર કોણ છે વિસ્તારના? કોર્પોરેટર કોણ છે આપણે નથી ખબર. આવે છે ક્યારે? કચરાની ગાડી નિયમિત આવે છે? હા, એ નિયમિત આવે છે સવારમાં. કચરાની ગાડી 7 વાગે આવી જ જાય.
છેલ્લા 5 વર્ષના વિકાસ કામોથી તમે સંતુષ્ટ છો આ વિસ્તારના? હા સંતોષ છે. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષના કેવા વિકાસ કામો થયા છે? બહુ સરસ થયા છે, સારું છે. અમારે તો આ આખો એરિયો બહુ જ ચોખ્ખાઈ વાળો છે. તમે સંતુષ્ટ છો એ કામોથી? હા સંતોષ. હાલમાં કોઈ સમસ્યા? ના કઈ સમસ્યા નથી. વિસ્તારમાં કોર્પોરેટર આવે છે નિયમિત? કોર્પોરેટર તો નથી આવતા, કોઈ દી અમે જોયા નથી. પાણી આવે છે પણ પૂરું નથી થતું. સફાઈ કેટલી વાર આવે છે પાણી કલાક વાર આવે ને, કેટલી વાર આવે છે આપણે? કલાક આવે. પણ મોટર ચાલુ કરી ત્યારે તમારે પાણી ભરાય, તે વગર તો ભરાતું જ નથી. હા, સાફ સફાઈ ની તો ઈ કઈ કેવર આવે છે ખરા, પણ આમ કેવર આવે. કચરાની ગાડી રે કાયમી આવે. હા કાયમી. એ તો બિચારા હાજા માંદા હોય કે બાર ગામ ગયા હોય. ગટરની સાફ સફાઈ થાય છે? હા, ઈ તો આપણે કમ્પ્લેન કરવું પડે. સ્ટ્રીટ લાઇટ? હા ઈ બરાબર છે. પાણીમાં ગંધ આવી, થોડીક વાર આવે એટલે આવે, પછી વાસ આવે ગટરની, થોડોક ટાઈમ થાય તા વરી પર આવે, વરી આવે, પછી મોટર મૂકીને ખેંચી એટલે આવે. તમે આ ગંદુ પાણી આવે છે? હા ગંદુ હા કઈ રીતે એને આ લાઈન કરી જાય છે પણ પાછું વરી આવે. તમે ઓળખો છો વિસ્તારમાં કોર્પોરેટર છે ને ઓળખો છો? આવે છે? હા અમારા દુકાને આવે છે. કોણ આવે છે? હા કિશનભાઈ કરી જાય છે. દીધી લાઈન નખાવી દીધી બિચારા, નવી લાઈન ઈ સિવાયના બીજા 3 કોર્પોરેટરો આવે છે? આશીષભાઈ, અમે એના જોશી, અમે કુટુંબ વારવા ચોરાની થોડીક છે, કંઈક આવે ને ક્યારેક ના આવે. પાણી ડાયરેક્ટ કરીને તો જ આવે, નગર નથી આવતો. આ રોડ નો પ્રશ્ન છે અને બીજો પાણીનો, કે થોડુંક પાણી ફોર્સ થી આવે ને તો અમારે મોટર ચાલુ ના કરવી પડે, રેગ્યુલર આવે. તમે ઓળખો છો કોર્પોરેટર? કોર્પોરેટર નામ નથી આવતા, અમે આવતા હોય ત્યારે અમે સાથ સહકાર આપીએ, આવતા હોય મળવા ત્યારે બધા બૈરાઓ ભેગા થાય. હા આવે છે. અમે તો ઘણા 35 વર્ષ થયા. બાકી પ્રાથમિક સુવિધાઓની કેવી છે સ્થિતિ? ના સારી છે. રોડ, રસ્તા, પાણી, ગટર ગટરે કઈ બસ સમસ્યા ખરી તમને? નહીં, અત્યારે તો કઈ છે નહીં. હમણાં વચ્ચે બધા કુંડી ની બધી કાઢી ગયા. કોર્પોરેટરો નિયમિત આવે છે રાઉન્ડ માર? કોર્પોરેટ ને તો ઈ આવે છે ને. હા ઓલા કિશનભાઈ કયો? કિશન મેડમ કાયમ ની. હા ઈ આવે. હા ઈ આવે. એના જે 2 મહિલા કોર્પોરેટરો છે એ આવે? હા ઈ આવે કા વચ્ચે નહોતા આવ્યા ઓલા પટેલ છે ને. હા જો અમારા વિસ્તારમાં હું 10 વર્ષથી આવ્યો છું. 10 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ મોટો છે. પાણી રેગ્યુલર મેન 1 કલાક દે છે, પણ 1 કલાક પૂરું નથી આપતો. પછી બીજા નંબરના પાણીની અંદર ડોળ આવે છે, પુષ્કળ કચરો આવે, ડોળ ને રજોટ આવે છે. તે સિવાય તો બીજું બધું સંતોષકારક છે. એક ધારો સફાઈ કામદાર રહેતા નથી. 2 દી એક આવે, 2-3 દી ઓલો આવે, 5 દી ઓલો આવે, એટલે વ્યવસ્થિત વરસ જો આ છે ને એમ જો. આ અંગે રજૂઆત કરી હતી કે તમે? આ રજૂઆત અમે અમારા કોર્પોરેટરને કરી છે, કિશનભાઈને. આવે છે કઈ નિરાકરણ કરે છે? કિશનભાઈ અમુક વસ્તુ કરી જાય છે, પણ પાણીનો પ્રોબ્લેમ નથી કરે કે વચ્ચે પાણીમાં કુચે મેળા, પણ એ કઈ થયું નહીં. બીજા તો ઓલા અત્યારે ઓલો શું આશીષ છે અને ઓલી દવે હા સરોજબેન દવે છે ને એ કોઈ નહીં આવે, કિશન જ આવે છે. ઓલો શાસન પક્ષનો નેતા છે આશિકરી હોય, એ તો આવતો નથી. એનો મારો મિત્ર છે, હું તો કહું એના મનુભાઈ ના બાપ હતા તેતરભાઈ. બરાબર, પ્રોબ્લેમ પાણીનો મોટો છે. બીજા બધા હલવી લે હાલો. પાણીમાં ડોળ આવે છે અને રજોટ આવે બધું, અને અમારા ફિલ્ટર ભરાઈ જાય એના કારણે 15 દી ફિલ્ટર બદલાવા પવાય. અત્યારે હું સબમર્સિબલનું પાણી પીવું છું, મહાનગરપાલિકાનું પાણી પીતો જ નથી. એવું આવે છે મારો ટાંકો જો ખાલી છે, જોઈ જાઓ તમે એવું હોય તો. આ વિસ્તારમાં વિકાસના કેવા કામો થયા છે? વિકાસના કામોમાં તો રોડ રસ્તા સારા છે, ભૂગર્ભ ગટર પણ કરેલી છે. આ સિવાય કોઈ સમસ્યાઓ? એ સમસ્યાઓ તો ઓમ કાંઈ નથી. ઉંદરનો ત્રાસ છે બધાને. એ ભૂગર્ભમાં અંદર ખાડા કરીને ઉંદર કરેલા છે, ઉંદર જાજા બધા છે. એને લીધે વારંવાર ગટરો ભરાઈ જાય છે, કારણ કે ઉંદર ભૂગર્ભના ગટરમાંથી બધું કોતરીને પાણા બધા ગટરમાં નાખે છે. એને લીધે ગટરો ભરાઈ જાય છે, એટલે વારંવાર ગટર છલકાવાનો પ્રોબ્લેમ રહે છે. પણ એ પણ મહાનગરપાલિકાને આપણે રિંગ કરીએ અથવા રૂબરૂ અહીંયા ડીકેવી પાસે જે એની ઓફિસ છે ત્યાં નોંધાઈ આવીએ કે અહીંયા અમારે પ્રોબ્લેમ છે, એટલે એ લોકો સાફ કરી જાય છે. રસ્તાની નિયમિત સફાઈ થાય છે? હા નિયમિત આવે છે વારવાવાળા. વિસ્તારના કોર્પોરેટર કોણ છે એ ખબર નથી. મારું નામ વિરલભાઈ દોશી, અમે વાલકેશ્વરીમાં રહીએ છીએ. અને આ એરિયામાં જનરલી સારું કામકાજ હોય છે. સફાઈને લગતી થોડી નાની મોટી બાબતની ફરિયાદ હોય છે, બાકી બધું વ્યવસ્થિત ચાલે છે. વિસ્તારમાં કોઈ સમસ્યા?
આ સમસ્યામાં તો ચોમાસું થાય ત્યારે તમે એમ જોઈ શકો થોડાક આવા બાવળી અને ઉગી ગયા છે ને એવું હોય છે, પણ એ લગભગ દિવાળી પણ આસ પહેલા એ લોકો સાફ કરી આપે છે અને નાની મોટી સફાઈની ફરિયાદ છે. સફાઈ અંગે કોઈ દી રજૂઆત કરી છે? સફાઈ અંગે એમાં એક અમને નંબર આપેલો હતો, ત્યાં અમે રજૂઆત કરી છે, તો એનું સમસ્યાનું લગભગ નિરાકરણ થઈ જાય છે. વિસ્તારના કોર્પોરેટર કોણ છે? આ વિસ્તારના કોર્પોરેટર અત્યારે બીનાબેન છે અને માડમભાઈ છે આપણે, અને બીજા બે છે એક પટેલ લેડીઝ છે કોક. શશાંકિન ધ્રુવ. અને કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? 22 વર્ષથી. આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? સારી છે આમ તો. રસ્તા સારા છે, લાઇટો સારી છે. રસ્તાની નિયમિત સાફ સફાઈ થાય છે? દરરોજ સવારના થાય છે. વિકાસના કામોથી તમે કેટલાક રાજી છો? ના, બરાબર છે. આ રસ્તા થયા, લાઇટો આવી ગઈ. હું 22 વર્ષથી રહું છું. આ વિસ્તારમાં હાલમાં કોર્પોરેટર કોણ છે? ઓલા જોશીભાઈ છે અને બીનાબેન કોઠારી છે અને ઓલા માડમ. આ સિવાય કોઈ સમસ્યા? કઈ નથી. આ પ્લોટમાં ઉગી નીકળ્યા છે બધા, શું કહેવાય, ખડ, ઈ સાફ નથી થતા. એના હિસાબે જવું સાપની ને એની થોડીક ડર રહે. આ અંગે રજૂઆત કરી છે ક્યારે? કીધું છે, હવે ઈ કે કરી દેશું કહે છે. હું આર્મીનો એક્સ સર્વિસમેન છું, કારુભાઈ હરજીભાઈ સોલંકી. મારું મૂળ વતન અહીંયા જામનગર જિલ્લો છે અને વાલકેશ્વરી નગરી ફેઝ 2માં રહું છું, આર્યા એપાર્ટમેન્ટની બાજુમાં. અને અહીંયા જે નગરપાલિકાનું કામ છે બહુ સરસ છે, કોઈ જાતની પ્રોબ્લેમ નથી. કમ્પ્લેન કરો એટલે વિધિન 24 કલાકની અંદર કામ પૂરું થઈ જાય છે. ગમે તે લાઇટની કરો કે રોડની કમ્પ્લેન કરો, યા ભૂગર્ભના ઢાંકણા તૂટેલા હોય, જે કાંઈ અમે આજ દી સુધી મેં કમ્પ્લેન કરી છે. મને અહીંયા 5 વર્ષ થઈ ગયા, કોઈ જાતની પ્રોબ્લેમ નથી. હજી સુધી કોઈ એવો જવાબ નથી મળ્યો કે કામ નહીં થાય. મહાનગરપાલિકાના આરોગ્ય શાખાવાળા સફાઈને માટે આવે છે? હા, એના સુપરવાઇઝર વગેરે હંમેશા ડેઈલી, મતલબ જે સફાઈ કર્મચારીના સુપરવાઇઝર છે એ સફાઈ થઈ ગયા પછી 1-1.5 કલાક પછી એ ડેઈલી રાઉન્ડ મારે છે ને ઘણી વખત મારા સાથે વાત પણ કરેલી છે. તો એને કહીએ ક્યારેક કોઈ સફાઈવાળા એવું કામ કરે કે ભૂલથી રહી ગયું હોય તો એને કમ્પ્લેન કર્યા પછી તાત્કાલિક બીજી વખત બોલાવીને કરાવે છે. કોઈ પ્રોબ્લેમ નહીં, બધી સારું છે, સુપરવિઝન છે અહીંનું. કોર્પોરેટર કોણ છે આ વિસ્તારના? આશીષભાઈ છે કોર્પોરેટર અહીંના, ને એનું બહુ વર્તન બહુ સારું છે. અત્યારે મેં હજી કાલની જ વાત છે, મેં કાલે એને ફોન કર્યો હતો સમજાય કે લાઇટ નથી અહીંયા, સ્ટ્રીટ લાઇટ એક થાંભલાની ખરાબ થઈ ગઈ હતી, વિધિન 2 કલાકની અંદર થઈ ગઈ છે સમજ્યા. એટલે કોઈ પ્રોબ્લેમ નથી એમ. કોર્પોરેટરે બહુ સારા માણસ છે. આ સિવાય બીજા 3 કોર્પોરેટર કોણ છે? 4 કોર્પોરેટર એક વોર્ડમાં. એ કાંઈ મને આટલો બધો અનુભવ નથી, કેમ કે હું મારા વોર્ડની મને ખબર છે, બાકી આગળ આટલું બધું મને અનુભવ નથી. રાજેન્દ્ર શેઠ. આપણા વિસ્તારમાં કેટલા સમયથી રહો છો? લાસ્ટ 20 years થઈ ગયા. આ વિસ્તારની કોઈ સમસ્યાઓ? ના, લગભગ તો આમ તો ઓકે છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. રોડ રસ્તાની સફાઈ નિયમિત થાય છે? થાય છે, બરાબર થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. વિસ્તારના કોર્પોરેટર કોણ છે? એ થોડુંક અઘરું છે, અઘરો ક્વેશ્ચન પૂછ્યો તમે. વિસ્તારના વિકાસ કામોથી આપ સંતુષ્ટ છો? શું લાગે છે? નહીં, સારું છે, ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. ક્યારેક ક્યાંક છે કે અમારે પેલું આ ઝાડવા ક્યારેક અમારે વાવેલા છે વધી ગયા છે, તો એની ડાળીઓ કાપવા માટે, બ્રાન્ચીસ કાપવા માટે અમે કીધું, પણ જેના માટે કોઈ નથી આવ્યું. વોર્ડ નંબર 5ના વિરલબાગ નજીક આવેલા વિસ્તારમાં છીએ. આપણી સાથે કેટલાક સ્થાનિકો જોડાયા છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા હોય તો કઈ કહી શકાય ને એના માટે આપે કેટલી વાર ક્યાં રજૂઆત કરી છે? મેક્સિમમ તો છે ને, જો અહીંયાની ગોલાઈઓ છે ને જરાક વધારે પડતી ખરાબ છે અને રસ્તા પર ડિવાઈડર નથી, તો શક્ય હોય તો એક ડિવાઈડર નાખવાની બહુ જરૂરિયાત છે. અને સ્પીડ બ્રેકર્સ છે ને ગમે ત્યારે છે ને ડેમેજ થઈ જાય છે અને એના રિપેરિંગ્સ નથી થતા, એટલે ઝડપી એકદમ સ્પીડમાં બધા વેહિકલ્સ અહીંયાથી ચાલતા હોય છે. એના હિસાબે છે ને એક્સિડન્ટ્સના મેક્સિમમ ચાન્સીસ રહે છે. તો મારી પોતાની પર્સનલી રજૂઆત એ છે કે અહીંયા ડિવાઈડર આપી દો તો વધારે સારું રહેશે એમ. આ સિવાય આ વિસ્તારમાં કોઈ બીજી કોઈ સમસ્યાઓ તો સાહેબ એમાં તો એવું છે કે જો ન્યુસન્સ જરા અહીંયા વધારે પડતું થઈ ગયેલું છે, બધી જગ્યાએ લારીના ઠેલાઓ ને બધું આવી ગયું છે, થોડી ગંદકીઓ છે, તો એ બધું જરા અહીંયા આવીને જોઈ શકો તો વધારે સારું એમ. નિયમિત અહીંયા સફાઈ થાય છે ખરી?
આ સફાઈ થતી હોય છે એ તો અમે લોકો જોતા હોય છીએ, અત્યારે એ બધા રેગ્યુલર આવતા હોય છે, એવા એ કોઈ ઇસ્યુ નથી. પણ એ લોકો શું છે, સફાઈ જે કરતા હોય છે ને એ જનરલી રસ્તાની સાઇડ્સ પરથી કરતા હોય છે, ઇન બિટવીન રસ્તા પરથી લેતા નથી હોતા. આજે મારું પર્સનલ પીડી મેં મારું પોતાનું જોયેલી વસ્તુ છે એમ. આ માટે તમે કોર્પોરેટરને ક્યારે રજૂઆત કરી છે? ના, એકચ્યુઅલી મેં પોતે કોઈ એવી રીતના, કારણ કે હું એકચ્યુઅલી શું છે કે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રેન્ટેડ છું, તો હું પોતે એક સોસાયટીનો સભ્ય નથી, પણ એઝ એન રેન્ટેડ એટલે મારે મેં જે હું અહીંયા જોયેલું છે એ વસ્તુ તમને જાણ કરું છું. આ વિસ્તારમાં મુખ્ય કઈ સમસ્યા છે? મુખ્ય આ જે બજારનો ભાગ આવી જાય છે અને રહેણાંક વિસ્તાર પર છે, તેના કારણે કોઈ સમસ્યાઓ થાય છે, શું આપનું માનવું છે? અહીંયા સમસ્યાઓમાં તો એક ગટરના પ્રોબ્લેમ છે, દબાણ છે, ભયંકર દબાણ છે, અને સાફસૂફી ઓછી થાય છે. આ ગટરનું તમે માનશો નહીં, આ પરમ દિવસે અમે અમારા 100 ખર્ચે રિપેરિંગ કરાવેલું, ટાંકડા નખાવેલા છે, અને ટ્રાફિકની સમસ્યાઓ હદબારની છે. આ વિસ્તારના કોર્પોરેટરના ચારેયના નામ આપ ઓળખો છો નામથી? જી હા, બીનાબેન કોઠારી, સરોજબેન, આશીષભાઈ ને કિશનભાઈ. નિયમિત આવે છે, રજૂઆત સાંભળે છે ખરા? એક આશીષભાઈ ને કિશનભાઈ મળે છે, બાકી બંને લેડીઝને નથી જોયા. આ વિસ્તારમાં મુખ્ય કઈ સમસ્યાઓ છે ને કયા કામો નિયમિત થાય છે, આપ શું માનો છો? હું રાજુ સુતરિયા, વોર્ડ નંબર 5, વિરલબાગ પાર્શ્વનાથમાં રહું છું. આ એરિયામાં સૌથી મોટી સમસ્યા રોડની છે. છેલ્લા 6 મહિનાની અંદર 3 વખત પેચવર્ક કરવામાં આવેલું છે, પણ 15-20 દિવસે પાછી ઈ રસ્તામાં એટલા ખાડા ટેકરા, પ્લસ રોડ ઉપર પ્રોપર પેચવર્ક બી નથી. મોટી ઉંમરના લોકો એમાં ગમે ત્યારે સ્લીપ થાય એવા બી ઘણા બધા ચાન્સ છે. પ્લસ ગંદકી છે, પ્લસ ન્યુસન્સ એટલું થઈ ગયું છે ને રેગ્યુલર આમાં રોડ આખો મોટો કરે એ સૌથી જરૂરી છે. પ્લસ ડીકેવી પાસે જે યુરિનલ બનાવ્યું છે એમાં બી 4 મહિનાથી આ બાયણું છે નહીં, ને બહુ ખરાબ લેડીઝ લોકો નીકળે તો ખરાબ શોભજનક સ્થિતિમાં મુકાય છે. સફાઈ અને પાલિકાની જે પણ કામગીરી છે તેનાથી આપ સંતુષ્ટ છો, શું માનો છો? જી નહીં સાહેબ, જરા પણ સંતુષ્ટ નથી. કારણ કે ગાયોનો ત્રાસ એટલો બધો છે, કૂતરા બી એટલા બધા સમસ્યા છે, કૂતરા પાછળ દોડે છે, નાના છોકરાઓ ગબડી જાય છે, વૃદ્ધ લોકો સ્કૂટરમાં બેલેન્સ ખોઈ બેસે છે, એટલે બહુ તકલીફ છે સાહેબ. જય જીનેન્દ્ર. અમારા તકલીફમાં અમારા દેરાસરની બાજુમાં બહુ બધા આજુબાજુ એટલો બધો કચરો ફેંકે છે કે અમને દેરાસર જવામાં એમ થાય કે આપણે આસાત ના થાય છે. આવું ન થવું જોઈએ, એના માટે બરોબર એનો ઉપયોગ રાખે તો થેન્ક યુ તમારા બધા. આના માટે કોર્પોરેટરને કીધું છે આપે ક્યારે? એટલે એમ કીધું હોય પણ હું પોતે મેં પોતે નથી કીધું. આજ મને આ ચાન્સ મળ્યો છે આજે. તમે કોર્પોરેટરને ઓળખો ચારેય ને? ના, એમ હું ના ઓળખું. અવારનવાર અમે ઓફિસમાં જઈએ ને અમારા પ્રેસ ત્યાં હોય ને કે અમારા પ્રેસિડેન્ટ છે એમને કહીએ કે તમે હમણાં માટે કાંઈક તો કરો, કે આટલો બધો કચરો હોય છે ને આપણને બહુ મુસીબત પડે છે. એટલા માટે થેન્ક યુ ભાઈ, આટલું કરી. મારું નામ શાંતિબેન કિશોરચંદ્ર બલદાણિયા છે. અમે આ 5 નંબરના વોર્ડમાં રહીએ છીએ, અને ખાસ તો આ વોર્ડમાં બધાય બહુ મોટા મોટા માણસો રહે છે, વ્યવસ્થાય સરસ છે, પણ આ ઘણીવાર છે ને ગંદકી બહુ અહીંયા હોય છે, એટલે એની સાફસૂફી માટે જરૂરી છે. પછી કૂતરાઓ હોય છે ને એની થોડી તકલીફ છે કે મોટી ઉંમરના હોય એ લોકોને એની તકલીફ થાય છે. બીજું ગાયોની બધો પ્રશ્ન તો છે જ, એના માટે કાંઈક વ્યવસ્થા થાય ને તો વધારે સારું એમ. આ માટે તમે ક્યારેય કોર્પોરેટરને રજૂઆત કરી છે? કોર્પોરેટરને ખાસ તો અમારા અહીંયા બીનાબેન છે, એટલે વાત થતી હોય આમ જનરલ વાત, તો એ લોકો કહેતા હોય છે કે અમે કરીશું એમ, કર્યું છે? પણ હજી કઈ રિઝલ્ટ મળ્યું નથી એમ જોઈએ એવું. આ સિવાય આ વિસ્તારમાં કોઈ સમસ્યા ને કોઈ કામ થયા હોય એવા? કામ એટલે બીજા તો એવા કામ કે લોકોને બહુ આમ તકલીફ નથી પડતી, પણ અમુક જગ્યાએ જે ન્યુસન્સ હતા, છોકરા છોકરી ઊભા રહેતા હતા બગીચા પાસે, એ બધું હમણાં થોડુંક ઓછું થયું છે. અને બાકી તો કોર્પોરેશન જેટલું કામ કરે એ બધા વોર્ડમાં ફાયદાકારક હોય તો વધારે સારું એમ. આ વિસ્તારમાં બીજા ક્યાં છેલ્લા 5 વર્ષમાં કામ થયા છે? રોડ રસ્તાથી લઈને ક્યાં તમારા ધ્યાને ક્યાં કામો છે? 5 વર્ષની અંદર તો નવા રોડ તો કઈ થયા નથી, જે છે એને મરામત કરવાની જરૂર છે. ખાડા, કેમ કે વરસાદને લીધે અત્યારે ખાડા ટેકરા ઘણી જગ્યાએ થઈ ગયા છે, એમાં પાણી ભરાઈ જતું હોય છે, એટલે એ પ્રોબ્લેમ બહુ મોટો છે એમ, એટલે એમાં ધ્યાન આપે તો વધારે સારું.
હવે આ વોર્ડમાં મેઇન તો સ્ટ્રીટ લાઇટ વધારવાની જરૂર છે, કારણ કે ઝાડ એટલા બધા છે ને કે ઝાડને હિસાબે પ્રકાશ રોડ ઉપર ઓછો પડે છે, અને ખાસ સ્ટ્રીટ લાઇટ વધારવાની જરૂર છે, કારણ જેના હિસાબે પ્રકાશ રોડ ઉપર મેઇન રોડ ઉપર પડે વધારે તો સારું રહે બધાને એમ. સ્ટ્રીટ લાઇટ કોઈ બંધ હોય ઓછી હોય એવી કોઈ ફરિયાદ કરી? એવી નથી, બંધની કોઈ ફરિયાદ નથી, પણ અમુક દૂરના અંતરે છે, એની બદલે થોડીક બાજુમાં નાખે તો રોડ ઉપર પ્રકાશ અને ઝાડની હિસાબે થોડોક પ્રકાશ રોકાઈ જાય છે, એટલે ઝાડનું ટ્રીમિંગ ટાઈમે થાય તો એ વધારે સારું રહે એમ. આ માટે તમે કોર્પોરેટરને ફરિયાદ કરી ક્યારે? કોર્પોરેટરને ફરિયાદ નથી થઈ ક્યારે. આ વિસ્તારના કોર્પોરેટર નિયમિત આવતા હોય છે? ચારેય તમે ઓળખો છો? ચારેયનું નામ કહી દો. ચારેયના નામમાં તો મને એક બીનાબેન, પછી ધર્મરાજભાઈ અને આશિતભાઈ, બરોબર, અને ચોથા છે કિશનભાઈ માડમ. વોર્ડ નંબર 5ની સરોજ સેક્શન રોડ ઉપર અંબિકા ડેરી વાળી જે શેરી છે એ વિસ્તારના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તો ચાલો તેમની સાથે ચર્ચા કરીએ કે આ વિસ્તારમાં વિકાસને લઈને શું સ્થિતિ છે. આપ કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો અને હાલ અહીંયા પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે? પહેલા તો હું ખબર ગુજરાતનો આભાર માનું છું કે અમારા એરિયાની અંદર તમે વિઝિટ કરી. છેલ્લા હું 40 વર્ષથી આ એરિયામાં રહું છું અને છેલ્લા 10 વર્ષની અંદર અમારા એરિયાની અંદર જેમ જરૂરિયાત મુજબ કે સીસી રોડ બનાવેલો છે, પછી 200 ડાયામીટરની અમારે પાણીની નવી લાઈન નાખેલી છે, મેન લાઈન ગટરની અમારે જ્યાં જ્યાં કટિંગ હતું એમાં ગટરની નવી લાઈન નખાવેલી છે, અને બ્લોક એક સાઈડમાં નાખેલા છે અને એક સાઈડની અંદર મંજૂર થઈ ગયેલા છે. આજની તારીખે લગભગ ટેન્ડર એના મને કોર્પોરેટર તરફથી જાણવા મળેલું છે કે આજની તારીખમાં લગભગ એના ટેન્ડર ઇસ્યુ બહારે પડી જશે અને કેને કામ મળશે, એટલે દિવાળી પહેલાં એ કામ પણ અમારી એક સાઈડનું પણ પૂર્ણ થઈ જશે એવી અમને અપેક્ષા છે. અમારા કોર્પોરેટરો અત્યારે શહેરના પ્રમુખ છે બીનાબેન કોઠારી, પછી કિશનભાઈ માડમ, સરોજબેન આપણે કેવા વિરાણી, સરોજબેન વિરાણી અને આશીષભાઈ જોશી, અમારા ચારેય એવા કોર્પોરેટર મક્કમ છે. અમે જ્યારે પણ એને કહીએ ત્યારે અમારા એરિયાની અંદર કોઈ પણ કામ હોય કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ આજે 2 વર્ષ પહેલા આવી હતી ત્યારે અમારે એક શેરીની અંદર એવો પોલ પડી ગયો હતો કે આખા શેરીની લાઇટ આખી વહી ગઈ હતી, પણ રાતે 12 વાગે અમારા જાગૃત કોર્પોરેટરોએ અમારી લાઇટ ચાલુ કરી અને અમારી હરેક સમસ્યામાં અમને સાથ અને સહકાર આપે છે. એ અમારા કોર્પોરેટર અને અમારી અહીંના લોકોની એવી જાગૃતિ છે કે અમે એક વ્યક્તિ અહીંના છે એ અવારનવાર એને મેસેજ દ્વારા ફરિયાદ પણ કરે છે અને ફરિયાદનું એ લોકો જાતે આવી નિરીક્ષણ કરી અને એનું સમાધાન અમને કરાવી અને અમારી અપેક્ષા પૂરી કરે છે. અમારા વિસ્તારમાં સાફ સફાઈ સારી રીતે થાય છે. બીજા કોઈ જાતના પ્રોબ્લેમ હોય લાઇટિંગના હાથે એ નિલેશભાઈ કમ્પ્લેન કરે છે એટલે તાત્કાલિક થઈ જાય છે. કોર્પોરેટરો કિશનભાઈ માડમ, જોશીભાઈ એ બધા અને બેન સરોજબેન એ બધા અહીંયા આવે છે. અને રાઉન્ડ ભૂગર્ભ ગટરમાં કોઈ જાતનો અત્યારે પ્રોબ્લેમ નથી, બહુ સરસ થઈ ગયો. હમણાં જ થોડા ટાઈમ પહેલા જ નવી નાખી છે. આરોગ્ય કેન્દ્ર વાળા આવે છે નિયમિત? આરોગ્ય કેન્દ્ર વાળા બેન પણ આવે છે. એવો પ્રશ્ન છે કે શહેરમાં અવારનવાર રખડતા કૂતરા એનો એવો બધો ત્રાસ છે અને છેલ્લા અમારા એપાર્ટમેન્ટની આજુબાજુ લગભગ 16 થી 17 જણાને કૂતરું કરેલું છે અને અમે એની જાણ કરેલી છે જીએમસીમાં, પણ એવું અમને જાણવા મળ્યું છે કે ભાઈ કૂતરા પકડવા માટેનું કોઈ અમારે પરિપત્ર નથી, એટલે અમે કૂતરા પકડતા નથી. જામનગર ખોડિયાલ કોલોની વિસ્તારમાં વોર્ડ નંબર 5ના આરામ કોલોની વિસ્તારમાં છે. કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, આપનું શું માનવું? અમારા કામ તો કોર્પોરેટર બધા સારા કર્યા છે. આમાં કઈ એટલે આવી પણ જાય છે
કાંઈ પ્રોબ્લેમ હોય તો એ ડાયરેક્ટ અમને પણ મોકલી દે છે, એમાં કાંઈ વાંધો નહીં. આ રોડ ને આજે બાકીના કામ હતા, ગટરનું કામ હતું, એ બધું પૂરું કરાવી દીધું છે. આરમ કોલોનીમાં કાંઈ પ્રોબ્લેમ જેવું લાગતું નથી. આ એક રોડ છે, એમાં રોડ ઉપર એક જરાક આ બધાય એ ઉભા રહ્યા છે પેશાબ પાણીમાં, એ એક જરાક સરખું કરાવવાની જરૂર છે. બાકી બધું તો સરસ મજાનું છે. ક્યાં કોર્પોરેટર કામ કરે છે, ચારેયના નામ આપી દો. એટલે અમારે મેઇન તો અમારા સરોજબેન વિરાણી છે. એને તો અમે જ્યારે ફોન કરીએ તો તરત હાજર થઈ જાય, અને એનું અમે બે ત્રણ દી અહીંયા એની વિઝિટ હોય જ છે. પછી આશીષભાઈ તો રેગ્યુલર દરરોજ લગભગ અઠવાડિયામાં 5 વખત અહીંયાથી નીકળે જ છે અને પૂછે જ છે. આ સિવાય બીજા કિશનભાઈ છે. કિશનભાઈને આપણે ફોન કરો એટલે તરત જ કહી દઈએ શું પ્રોબ્લેમ છે, હાલો હમણાં સોલ્વ કરાવી દો, તરત જ કહી દઈએ. આ વિસ્તારમાં કોઈ બીજી કોઈ સમસ્યા છે? પાયાની સુવિધા નિયમિત મળે છે ખરી? બીજી કોઈ સમસ્યા નથી. એક બસ અહીંયા એક જાહેરમાં ઓલે રોડ કરો દે, અને પેશાબ પાણી જવા માટે રોડ ઉપર જે ઊભું રહેવું પડે ને એ તકલીફ ન પડે અમારે જેવા અવરોધોને. આ માટે તમે કોઈ દી રજૂઆત કરી છે પાલિકામાં કે કોર્પોરેટરને કે? ના, એની કોઈની રજૂઆત નથી કરેલી. આ વિસ્તારમાં કયા કામો થયા છે છેલ્લા 5 વર્ષમાં? બસ આ 5 વર્ષની અંદર ફરતા રોડ જે સીસી રોડ કર્યા બધા, ગટરના કામ કર્યા છે, સમજ્યા, ભૂગર્ભ ગટરના કામ કર્યા, બધા કામ તો સારા કરેલા જ છે જ. આ વિસ્તારમાં પાણી નિયમિત મળે છે? ના, પાણી મળે, પાણી બધું આવે, પાણી બધું મળે. અહીં તો આપે ગટર પાણી આવે. સફાઈ નિયમિત થઈ છે? સફાઈ મેં કઈ ગટર નું પાણી અહીંયા એક કુંડી ત્યાં નીકળે બહાર, બીજે ક્યાંય નથી, બધું બરોબર છે, સમજ્યા. એક અહીંથી એક ગટર છે ને એ જ પાણી તકલીફ છે. આ વિસ્તારમાં સફાઈ નિયમિત થાય છે? સ્ટ્રીટ લાઇટ ની શું સ્થિતિ છે, શું માનવું? ના, રાત્રે પણ મોડી રાત્રે આવો તો પણ લાઇટ નું કામ સરસ છે, સફાઈ નું કામ સરસ છે, સફાઈ વાળા નિયમિત ચાલે છે, આવે છે. ભૂગર્ભ ગટર યોજનાનું પણ કામ સરસ છે. આરોગ્ય ખાતાનું ટીમનું પણ વર્ક બરાબર છે. આ વિસ્તારના કોર્પોરેટર આ વિસ્તારમાં આવે છે? ચારેયને ઓળખો છો? હા, ચારને ઓળખું છું. મંદિરે પ્રસંગ હોય ત્યારે હાજરી આવે, અવશ્ય આવે છે. ચારેયના નામ કહી દો. ચારેના નામ મને તો નથી આવડતા, પણ જોઈએ ઓળખું છું બધા એને. કોણ કોણ છે? રમેશભાઈ છે, રમેશભાઈને ઓળખું છું. એક બેન છે, એને ઓળખું, જોઈએ ઓળખું છું, પણ નામથી નથી ઓળખતું બધા. આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે, શું માનવું આપનું? નહીં, સમસ્યા તો કઈ છે નહીં, બધું સરસ રીતે ચાલ્યા રાખે છે. 6 નંબરમાં નીલકમલ 6 નંબરમાં સફાઈ વાળા 2 દી આવે ને 2 દી નથી આવતા, એટલી તકલીફ છે. તમે ફરિયાદ કરી છે આ સફાઈ માટે? ના, ફરિયાદ નથી કરી, હમણાં જ એવું થાય છે ને આજુબાજુ વાળા વાત કરતા હતા, હજી કોઈ ફરિયાદ નથી કરી. જયંતિભાઈ બટુકભાઈ સિસાંગિયા, નીલકમલ 4 વિસ્તારમાં કામ થાય છે કે નહીં? આ કામ વ્યવસ્થિત થાય છે. ક્યાં કામ? આ ગટરના, લાઇટના, પાણીના. કોઈ સમસ્યા છે? ના, કોઈ સમસ્યા છે નહીં. આપના વિસ્તારના કોર્પોરેટરના નામ કહી દો ચારેયના. આશીષભાઈ જોશી, કિશનભાઈ માડમ, અને લેડીઝમાં તો બીનાબેન કોઠારી અને વિરાણી. આ વિસ્તારમાં આરોગ્યની અને સફાઈની સવલતો કેવી મળી રહી છે? સારી મળી રહી. લાઇટ નું અમારે હાલતા જાય, આપણે કઈ ફોન કરીએ એટલે આવી જાય. સફાઈ કેવી થાય છે અહીંયા? સારી થાય છે. ના, સારું. લેડીઝ જેન્ટ આગાડીમાં મારા ઘર પાસે કરવા આવે છે, પોદરા ગાયોને ઉપાડી જાય, ગલી સાફ કરે. આ વિસ્તાર ખોડિયાર કોલોની નીલકમલ શેરી નંબર 4. અહીંયા એક ગટરનો વધારે પ્રોબ્લેમ છે. પાણી અહીંયા સુકાતું જ નથી. આખો જે આ મંદિર છે ને, આખા રોડ ઉપર પાણી ભરેલું જ રહ્યું. કેટલી વાર કામ કરેલું પણ પાણી એની સમસ્યા છે. ખાડા ભરેલા છે ને, અહીંયા રોડે પે ઓલું થઈ જાય. જેથી કરીને કેટલાય લોકો તો એમ કહે છે કે કોઈ સમસ્યા નથી. ના, સમસ્યા છે. પાણીની તો ખાસ સમસ્યા છે. અહીંયા જો એવું લાગે તો તમે કાલે જે પાણીના નળ આવે ને તમે જોજો, ગટર અંદરથી પાણી ઉભરાતું હોય. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે? અમે કોર્પોરેટરને બધાને કીધેલું. કોર્પોરેટર અમારે અહીંયા કામે કરે છે એવું નથી, પણ પાછું એની જ પ્રશ્ન પાછો ઉભો થાય. તમારા કોર્પોરેટરના ચારેયના નામ આપી દો. હવે આપણે આશીષભાઈ છે, પછી આપણે ઓલા કિશન માડમ છે, અને આપણે ઓલા સરવૈયા શું કહેવાય મેડમ છે. જામનગર શહેરના વોર્ડ નંબર 5 ની અંદર અતિ પોષ વિસ્તાર ગણાતા બેડમિન્ટન સોસાયટીમાં આપણે છે, ત્યાં કેટલાક સ્થાનિક યુવાનો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, આપ શું માનો છો? મારું નામ વિશાલ મહેતા, બેડમિન્ટન હાઉસ સોસાયટીનો રહેવાસી છું. એટલે
બેડમિન્ટન હાઉસ સોસાયટી અને પેલેસ એરિયા જે વિસ્તાર છે એ જામનગરના પોશ રહેણાંક વિસ્તારમાંનો એક ગણાય છે. અને જેમ ભાઈએ કીધું એમ કામ થયા છે એમાં મોટા ભાગે અત્યારે વ્યવસાયિક કામો ઘણા થયા છે. રહેણાંક વિસ્તારનું વ્યવસાયીકરણ છેલ્લા ઘણા વર્ષોમાં બહુ થયું છે, જેના હિસાબે જે નાની મોટી સમસ્યાઓ હતી એ હવે સમસ્યાઓ ગંભીર રૂપ લઈ રહી છે. અમારું એવું માનવું છે, અમે આની પહેલા પણ રજૂઆત ઘણીવાર કરેલી છે, એનું હંગામી ધોરણે એનું નિરાકરણ પણ આવેલું છે, પણ કાયમી નિરાકરણ આવતું નથી. આની પહેલા પણ અમે રજૂઆત કરેલી કે ડીકેવી રોડથી લઈને જે સર્વ સેક્શનનો જે મેઇન રોડ છે એના ઉપર જે કોમર્શિયલાઇઝેશન થાય છે અને એમાં જે કોમર્શિયલ બિલ્ડિંગો બને છે એ બધા બિલ્ડિંગોમાં પાર્કિંગની અસુવિધાઓ ખૂબ જ સર્જાય છે. કોઈ પણ વાહનો એના પાર્કિંગમાં રહેતા નથી, લોકો રોડ ઉપર પાર્કિંગ કરી જાય છે અને જેના હિસાબે ટ્રાફિકની ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાય છે. તે ઉપરાંત ખાણીપીણીના સ્ટોલો અને ઠેલાવાળાઓ, રેકડીવાળાઓ, એ લોકોનું દબાણ, એ લોકોના એન્ક્રોચમેન્ટ પણ દિવસે દિવસે વધતા જાય, જેથી રોડની સમસ્યા ખૂબ વધતી જાય. તમે જોતા જશો કે દિવસના ભાગે તો ઠીક છે, હોય જ છે કમર્શિયલાઇઝેશન એટલે, પણ રાતના ભાગે પણ આવા એરિયામાં આ જંકશન જે છે અમારું, અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જે કોઈ દિવસ રાતના ભાગે ક્યાંય ટ્રાફિક જામ ન સર્જાય છે. એના માટે હું સત્તાધીશોને અને તંત્રને એક નમ્ર અરજ કરું છું કે દિવસે ને દિવસે જે આ એરિયામાં બેંકો છે, સ્કૂલો છે, બીજા વ્યવસાયિક સંસ્થાનો ખુલતી જાય છે, એ મુજબ એમાં જે નિયમો છે પાર્કિંગના એનું કડક પાલન થાય એ નિર્ધારિત કરે. અને જે કોઈ દબાણો છે કે દુકાનની બહાર પાણીપુરીના ઠેલાવાળાને જગ્યા ભાડે આપી દે, બીજા ખાણીપીણીના સ્ટોલને જગ્યા ભાડે આપી દે, જેનાથી લોકોમાં જે પાર્કિંગ જે જગ્યા કરવાનું છે આવા ઠેલા રહે છે અને પાર્કિંગ લોકો રોડ ઉપર કરતા હોય છે, જેથી અકસ્માત છે કે ટ્રાફિક જામ છે એવી અનેક સમસ્યાઓ સર્જાતી છે. અને વારંવાર અમે આ બાબતનો અરજ કમિશનર સાહેબને અને જેએમસીના સત્તાધીશોને કરેલી પણ છે અને ભૂતકાળમાં 1-2 વાર આ વસ્તુનું નિરાકરણ પણ આવેલ, પણ પાછી સમસ્યાઓ જેની તે થઈ જાય છે. તો હું એક નમ્ર અરજ કરું છું કે આવી સમસ્યાનો કાયમી ઉકેલ આવે એના માટેના પગલાં જરૂર લે એવી મારી નમ્ર અરજ છે. આ વિસ્તારમાં મુખ્ય કઈ સમસ્યા છે અને આ માટે તમે ક્યારે કોઈ રજૂઆત કરી છે ખરી? નમસ્કાર, મારું નામ સંજયભાઈ જૈન છે. આ વિસ્તારમાં રખડતા ઢોરોનો ખૂબ જ પ્રશ્ન પહેલેથી રહ્યો છે. અત્યારે આપણી સામે જ હું દેખાડું તો ગાયો અહીંયા બધી બેઠેલી દેખાશે. કૂતરાઓનો ત્રાસ એટલો વધી ગયો છે, રાતના ગાડીઓની સીટ કવર અથવા સીટ ઉપર ચડીને બેઠા હોય, ફાડી નાખતા હોય, ડેમેજ કરતા હોય, ઘણા બધા પ્રશ્ન છે. આ માટે તમે ક્યારે રજૂઆત કરી છે? હા, રજૂઆત ઘણી વખત કરેલી છે અને અમારા કોર્પોરેટર છે તેઓ આ વસ્તુ જાણે છે, વાકેફ છે. અમને અનેક વખત આપણે રજૂઆત તેમ છતાં ઉકેલ આવ્યો છે? ના, હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને હવે ઉકેલ કદાચ આવે આપના માધ્યમથી. મહાનગરપાલિકામાં ક્યારે આ બાબતે ફરિયાદ કરી? હા, ઘણી વખત આપણે ફરિયાદ કરેલી છે, ઓનલાઈન ફરિયાદ પણ કરેલી છે અને રૂબરૂ પણ અમે લોકો રજૂઆત આપેલ છે. તેમ છતાં સમસ્યા જેમની જેમ તેમ છે. આ સિવાય આ વિસ્તારમાં જે પાણીની સેવા છે, રોડ રસ્તા છે, તે સવલતો કેવી મળી રહી છે, આપ શું માનો છો? મારું નામ ચેતન અનડકટ છે અને પાણીની વ્યવસ્થા તો સારી છે, પાણીમાં હજી કોઈ એવો પ્રોબ્લેમ નથી આવતો, પણ રોડ બહુ ખરાબ છે અને સોસાયટીના પણ રોડમાં અમે કમ્પ્લેન કરેલી છે, પણ હજી સુધી એનો કોઈ નિવારણ આવ્યો નથી. ખાસ કરીને રોડ ઉપરના મેઇન રોડ ઉપર જે કોમર્શિયલ બિલ્ડિંગ એમનેમ કરી નાખે છે એનું કોઈ લોકો કરતા નથી ને બારે રેકડીઓનો જે ત્રાસ છે એ તો અનબિલીવેબલ છે. અને સાવ મેઇન રોડ ઉપર પેલેસવાળા રોડ ઉપર તમે જુઓ તો બધાને અમે કમ્પ્લેન કરી છે આશીષભાઈને એની લોકોને, પણ છતાં એ લોકો 1-2 દિવસ માટે ત્યાંથી નીકળી જાય છે, પણ પાછા એ લોકો ત્યાં હતા ત્યાં આવીને એ લોકોનું કામ ચાલુ રાખે છે. આ વિસ્તારના ચારેય કોર્પોરેટરને આપ ઓળખો છો? ચારેયના નામ આપી દો ને એ નિયમિત આવે છે કે નહીં? હા, હું 4ને તો નથી ઓળખતો, પણ ખાસ કરીને આશીષભાઈને ઓળખું છું અને માડમ એક છે અને એક બીનાબેન, 3 જણાને તો ઓળખું છું. પણ કમ્પ્લેન કરેલી છે, પણ એ લોકોથી પણ કોઈ આગળ સ્ટેપ ભરેલા નથી એટલા સુધીમાં. અને કહીએ તો 1-2 દિવસ માટે એ સોલ્યુશન થઈ જાય છે, પણ પાછું અઠવાડિયું 10 દી થાય એટલે હતા નહીં લગા પાછા એ જગ્યાએ આવી જાય છે. છેલ્લા 5 વર્ષમાં કોરોના પછી કંઈ અમારે પાણીનો પ્રોબ્લેમ ઘણો હતો. ત્યારે અમે કોર્પોરેશનમાં દિનેશભાઈ છત્રાલા સાહેબ ડેપ્યુટી એન્જિનિયર હતા, એમને અમે લેખિત રજૂઆત કરેલી અને કુદરતી કમિશનરની પરમિશન લઈ અને અમારા માટે 6 ઇંચ પાણીની લાઈન મંજૂર કરી. મંજૂર કર્યા પછી એ જવાબદારી અમે અમારા કોર્પોરેટર બીનાબેન કોઠારીને સોંપી અને બીનાબેન કોઠારીએ સતત ફોલોઅપ કરી અને જે અમને પાણીનો પ્રોબ્લેમ હતો આ લાઈનમાં, એ પાણીનો પ્રોબ્લેમ અમારો બીનાબેને સોલ્વ કરી દીધો. ત્યારબાદ બાજુની ગલીમાં પણ પ્રોબ્લેમ હતો, એ લોકોની રજૂઆતના હિસાબે પછી આશીષભાઈ જોશી અને કિશનભાઈ માડમ વગેરે
એને એ લોકોને બીજી નવી લાઈન નાખી દીધી એટલે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થયો. 5 થી 10 વર્ષ પહેલા જ્યારે આપણે નિલેશભાઈ કગથરા અમારા કોર્પોરેટર હતા, જે હાલમાં આપણા સ્ટેન્ડિંગના ચેરમેન છે, ત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ આવેલી કે જે ખૂબ વરસાદ પડેલો હોય ને રસ્તા તૂટી ગયા હોય એ જગ્યાએ રસ્તા રીકાર્પેટ કરવા માટેની ગ્રાન્ટ આવેલી. તો એ ગ્રાન્ટ હવે 10 લાખ રૂપિયાની વાપરી ત્યારે 10 વર્ષ પહેલા આશરે રીકાર્પેટિંગ કર્યું છે. તો હવે રીકાર્પેટિંગ કરવાની ખાસ જરૂર છે. અમારા પર્સનલ બેડમિન્ટન હાઉસ કોલોનીના 2 પ્રશ્નોની વાત થઈ. જ્યારે નાનું મોટું કંઈ ટ્રી કટિંગ કે હોય તો કોર્પોરેટરને કહી છે તો આવીને કરી જાય છે. તો સૌથી ડેવલપમેન્ટના કામની વાત કરું 2. એક તો જે હમણાં 27 જુલાઈથી કૂતરાને સ્ટરીલાઇઝ કરવાનું કામ ચાલુ કર્યું છે. આજ મહિનો થયો. અમારી લાગણી એવી છે કે અમારા બેડમિન્ટનમાં આશરે ઓછામાં ઓછા 20 કૂતરા હશે. તો પ્રાયોરિટી ધોરણે એ લોકોને પકડી એનું સ્ટરીલાઇઝ કરી જરૂર મુજબનું વેક્સિનેશન કરી ટ્રીટમેન્ટ આપી અને હર્પીસ કે એવો કોઈ રોગ ના હોય પછી એને પાછા ભલે જ્યાં મૂકવાનો ત્યાં મૂકી દઈએ. તો કૂતરાનો પ્રશ્ન સોલ્વ કરવાની જરૂર છે. તેનો ત્રાસ ઘણો છે. ગાયોનો ત્રાસ ઘણો છે. જો ખરેખર એનિમલ ટેપ 2 રોડ ઉપર નખાવી દે કોર્પોરેશન તો આ ગાયો આવતી બંધ થઈ જાય. તો એ ત્રાસ દૂર કરવાની જરૂર છે. ને ડેવલપમેન્ટના કામની વાત કરું તો કલેક્ટર ઓફિસની સામેથી જે અમારો વિનોદભાઈ બી સેટ માર્ગ ચાલુ થાય છે ત્યાંથી કરીને ગુરુ દત્તાત્રેય મંદિરથી ડીકેવી કોલેજનો જે રસ્તો છે એ મારા ખ્યાલ મુજબ કોર્પોરેશન દ્વારા ફોર-ટ્રેક કરવાનું મંજૂર ઘણા વર્ષ પહેલા થયેલું છે. તો વહેલી તકે હાથ ઉપર લઈ અને રસ્તો સ્ટ્રેન્થન કરે, વાઇડન કરે, વચ્ચે રોડ વાઇડર મૂકે અને જ્યાં ગલી જોઈન્ટ થતી હોય અમારા મન કે ત્યાં જરૂર મુજબના સ્પીડ બ્રેકર કે કોઈ મૂકે. આ એક ડેવલપમેન્ટ માટે ખાસ જરૂરી છે. એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તો અમને ખૂબ ગમશે. હું વોર્ડ નંબર 5 નો રહેવાસી છું, ચિંતન મહેતા. અહીંયા આ વિસ્તારમાં બાકી તો બધી સુવિધાઓ વ્યવસ્થિત છે, રોડ, પાણી, આ બાકી જનરલ જે જરૂરિયાતની સમસ્યા છે એ કોઈ વાંધો નથી. પણ કૂતરા અને ગાય જે ભયંકર સવારથી સાંજ સુધી તકલીફ હોય છે, આવતા જતા સ્કૂટરોમાં ભટકાય છે, છોકરાઓ રમતા હોય છે તો એને જરાક તકલીફકારક વસ્તુ થાય છે. તો એની પકડવા અથવા તો એની જે કોઈ પણ કામગીરી થઈ શકતી હોય એ કોશિશ કરો તો અમારા. આ માટે તમે કોઈ કોર્પોરેટરને રજૂઆત કરી છે ક્યારે? જે તે સમયે 1-2 વાર કરેલી છે પણ એનાથી એકાદ વાર આવેલા છે, પછી કોઈ ફર્ધર કાર્યવાહી નથી થઈ. આ વિસ્તારના કોર્પોરેટર અહીં નિયમિત આવતા હોય છે? હા, આવે છે. ઓળખો છો ચારેયને? હા, આશીષભાઈ ને રેગ્યુલર આવે જ છે. અહીં તો અમારા બીજા સોસાયટીના મેમ્બર છે એના કોન્ટેક્ટમાં છે અને અમે કઈ છે ત્યારે મદદરૂપે થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજા 3 કોર્પોરેટરના નામ? બીનાબેન કોઠારી છે, આશીષભાઈ. જામનગર શહેરના વોર્ડ નંબર 5માં નીલકમલ સોસાયટીનો જે વિસ્તાર છે ત્યાં છે. આપણે કેટલાક આ વિસ્તારના સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, આપ શું માનો? કામો અમારે, હું તો રોયલ પુષ્પા પાર્ક સોસાયટીમાં રહું છું. ત્યાં સિમેન્ટ રોડ બહુ સરસ હતો, એકદમ સારો હતો. પણ છેલ્લા વર્ષમાં એના માટે પાણીની પાઇપલાઇન નહીં નાખવા માટે થઈને રોડ તોડી નાખ્યો હતો અને પછી ડામર રોડ કર્યો છે. તો એ લેવલ નથી રહ્યું, એના હિસાબે સોસાયટીના અમુક શેરીઓમાં પાણી ભરાઈ રહ્યું છે. અને અમારા વિસ્તારના 4 કોર્પોરેટર એમાંથી જોશીભાઈને જ ઓળખું છું. બાકી કોર્પોરેટર નામની ખબર છે પણ વ્યક્તિગત કોઈ દિવસ કોઈ અમારી સોસાયટીમાં મુલાકાત લીધી નથી. આ સિવાય કોઈ બીજી કોઈ સમસ્યાઓ? ના, બીજી કોઈ સમસ્યા નથી. મહિના ગટરની ને પાણીની હતી સોલ્વ થઈ ગઈ, પણ એના પછી આ બીજો પ્રશ્ન પાણી ભરાવાનો થયો છે, રોડનું લેવલ નો એના માટે. આ વિસ્તારમાં બીજી કોઈ સમસ્યાઓ છે જે નિયમિત સફાઈ થતી હોય કે ન થતી હોય, શું માનવું છે આપ? ના, આ વોર્ડની અંદર અમારી શેરી નંબર નીલકમલ 3 છે. મારું નામ કમલેશ માકાણી છે. હું પ્રોફેશનલ LIC એજન્ટ છું અને નીલકમલ 3માં 1990થી રહું છું. રોજ સફાઈ કામદારોના સાહેબને અમારે ફોન કરવા પડે કે આ વોર્ડમાં સફાઈ નથી થઈ. પછી થોડા જ દિવસ પહેલા શાળા નંબર 31માં એક સાથે 4 થી 5 સ્ટાફ નીકળાતા. કોર્પોરેટરોને કહેવા છતાંય ડાયરેક્ટ કમિશનર સુધી મારે જવું પડ્યું હતું અને કમિશનરને કમ્પ્લેન કરી તો ત્યાં બધું સફાઈનું કામ થયું. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની શું વ્યવસ્થાઓ છે? નિયમિત આરોગ્યની ટીમ આવે છે કે નહીં, શું માન? ના, આરોગ્યની ટીમ આવતી નથી, DDTનો કોઈ છંટકાવ થતો નથી અને અમારા વોર્ડમાં ગટર તો છે નહીં, એટલે કોઈ પાણી નિકાસની વ્યવસ્થા તો છે પણ DDT ને સફાઈનો તો નામે નીલકમલ 6 શેરીમાં મીંડું જ છે. આ વિસ્તારમાં દૈનિક કામગીરી જે થવી જોઈએ સફાઈની એ નિયમિત થાય છે, શું માનો? હા, અમારે અહીંયા ચોકમાં બધી થાય જ છે અને આરોગ્ય કેન્દ્ર આપણે અહીંયા છે જ. રાષ્ટ્રીય સ્કૂલમાં છે, કાયમી માટે 2 ચંદ્રવડિયા સાહેબ છે, 2-4 જણા છે. મને અહીંયા કોઈ પૂછતા હોય તો હું કહું છું ભાઈ આ જગ્યાએ જાઓ છો. અને હમણાં અહીંયા પાણી ભરાતું બ્રીટ આવી ગઈ છે, આ બધી અમારા વિસ્તારમાં થાય. આ વિસ્તારના કોર્પોરેટર આ વિસ્તારમાં આવે છે નિયમિત? હા, મને તો નિયમિત મળે છે. ચારેયના નામ આપે? હા,
આશીષભાઈ છે, કિશનભાઈ છે, સરોજબેન છે ને બીનાબેન તો શહેર પ્રમુખ છે એટલે એની પાસે તો હોદો મોટો એટલે ટાઈમ ઓછો હોય એની પાસે, પણ ફોન ઉપર વાત થઈ જાય. કામ તમે કોઈ રજૂઆત કરો તો કામ કરે છે? કામ રજૂઆત આપણે તો કામ કર્યું એટલે થયું છે, એટલે આપણું મારો પોતાનો એક્સપિરિયન્સ કહું છું. આપણું કામ આપણે ગમે ત્યારે કીધું હોય, કોઈ મને આવીને કહેતું હોય આપણે દાખલા માટે આપણી પાસે આવતા હોય તો આપણે એને કહી તો મળી જાય સવારે આ ટાઈમે આવશે. આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે ખરી, આપ શું માનો? સમસ્યાઓ ઘણી બધી છે. સફાઈની સમસ્યા છે, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છે. સૌથી તમને ખબર નહીં, આખા જામનગરમાં સૌથી મોટામાં મોટું મચ્છરનું ઉત્પન્ન કેન્દ્ર તમે અહીંથી થોડાક આગળ જાશો એટલે રિલાયન્સનું જે છે ત્યાં આપણે જગ્યા છે જે ખોદેલી છે મોટા પાયે, એમાં પાણીનો મોટો ભરાવો છે. તે જામનગરનું સૌથી મોટામાં મોટું મચ્છરનું કેન્દ્ર, ઉછેર કેન્દ્ર. તેનું પાણીનો કોઈ નિકાલ નથી કરવામાં આવતો, તેમાં કોઈ કેમિકલ કે દવા નથી છાંટવામાં આવી. વારંવાર ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે. નાની મોટી કોઈ સમસ્યાનો ઉકેલ કરે, પણ જે સમસ્યાનું જડ છે એનું કોઈ ઉકેલ કરી આવવામાં આવતો નથી. રસ્તા વિસ્તારના કેવા છે? રસ્તા 100% ખરાબ છે, ખાડાવાળા છે. હમણાં જ આપણે સાંભળ્યું કે ગ્રીટ નાખવી પડે, ઓલી નાખવી પડે, એટલે ક્યાંક ને ક્યાંક થોડોક જ વરસાદ પડે તો રસ્તાઓ ખરાબ થઈ જાય. એટલે દર વખતે આવું થાય. 100% ક્યાં કોન્ટ્રાક્ટરની કામગીરી ખરાબ હોય તેના કારણે થતું હોય. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, આપ શું માનો? રોડ, ગટર, લાઇટ, પાણી તમામ વ્યવસ્થા આ વોર્ડની અંદરમાં છેલ્લા 5 વર્ષથી અમારા 4 કોર્પોરેટરો સંયુક્ત મળીને, 2 બહેનો છે ને 2 ભાઈઓ છે, તમામ અમારા કંઈ પણ કામ હોય, સ્ટ્રીટ લાઇટનું કામ હોય કે ગટરનું કાંઈ હોય, ભૂગર્ભ ગટર આપણી બધી જગ્યાએ અહીંયા ફૂલઅપ થઈ ગઈ છે. અહીંયા મોટા મોટા હોકળા હતા, એ રાત દિવસ જાગી અને મોટા ઝાડ પડી ગયા હતા, એ બધું વ્યવસ્થા કરી અને કોર્પોરેટરો તન મન ધનથી આ વિસ્તારની વોર્ડ નંબર 5 છે, એ આ જામનગરનો હાર્ટ ઓફ વોર્ડ છે. અને આ વોર્ડમાં અમારો હીરામોતી વોર્ડ કહેવાય છે. આની અંદરમાં સંસદ સભ્ય રહે છે, ધારાસભ્ય રહે છે, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓ, પૂર્વ મેયર, અત્યારના મેયર, આ બધા જ આ વિસ્તારની અંદરમાં રાજકીય મોટા માથાઓ રહે છે. આ વિસ્તારના કોર્પોરેટર નિયમિત આવે છે? હા, જ્યારે અમે અહીંયા બોલાવીએ ત્યારે આ વિસ્તારના તમામ એક નાના મોટા સ્લમ વિસ્તારના દરેક જગ્યાએ મુલાકાત લઈ અને લોકોના જે કામ હોય અને તે પૂરા કરી છે. આ વિસ્તારના રોડ રસ્તાઓ કેવા છે? રહેણાંક વિસ્તાર હોય, મુખ્ય માર્ગ હોય, આપનું શું માનવું? આઈ થિંક પૂર્વ મંત્રી સાહેબ આ જ વિસ્તારમાં રહેતા પહેલા, હાલ ધારાસભ્ય રીવાબા જાડીના છે. આજથી 10 વર્ષ પહેલા વિસ્તારની કન્ડિશન શું હતી ને હાલ 10 વર્ષ પછી આપ જોઈ લો. એટલે રોડ રસ્તાઓ, ગટરની વ્યવસ્થા, ભૂગર્ભ ગટર હતી ને તો આજ ગલીએ ભૂગર્ભ ગટર છે. રસ્તાઓ પણ સારા છે અને સફાઈ થોડી ઘણી આ પ્રી મોન્સૂનના હિસાબે સફાઈની અને જે આરોગ્યને લઈને થોડોક વાંધો છે. બાકી ઓલ ટાઈમ તમે જુઓ તો 4 કોર્પોરેટર પણ સવારથી લઈને ટૂંકમાં રૂટીન આવે જ છે અને ટોટલી કામ થાય છે વિસ્તારમાં. આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે ખરી? વિસ્તારમાં આરોગ્યને લઈને થોડી ઘણી સમસ્યાઓ છે કે ડીડીટીનો છંટકાવ આ તે નથી થતો. બાકી કોઈ જાતે પાણીનો થોડો ઘણો મોન્સૂનના હિસાબે અતિ ભારે વરસાદ થાય એટલે પાણીનો ભરકાવ થાય, પણ હાલ એવો બધો પાણીનો ભરાવો થતો નથી. આપણી સાથે જોડાયા છે વોર્ડ નંબર 5 નીલકમલ ચોક વિસ્તારના બહેનો. તો ચાલો તેમની પાસેથી જાણીએ અહીં શું સમસ્યા છે અને વિકાસના કામો અંગે શું કહે છે. आपके जो एरिया है उसमें जो विकास का क्या कौन से काम हुए हैं और आपके एरिया में मतलब कोई समस्या, कोई प्रश्न, अगर आपको कोई मुश्किल है वो? नहीं, अभी तो ऐसा कोई प्रॉब्लम नहीं, कोई होती है तो हम मैम को बोल देते हैं और वो सोल्व हो जाती है. ऐसा कोई मेजर प्रॉब्लम अभी तक तो नहीं है. आप उनको जानते हैं यहाँ के जो काउंसिलर? हाँ, मैं जानती हूँ उनको, काफी सालों से जानती हूँ. कौन कौन? अभी तो देखो एडवोकेट सरोज विरानी जी हैं जो हमारे कांटेक्ट में रहते हैं. उनके अलावा उनकी टीम का तो नहीं पता, मैं उन्हीं को कांटेक्ट करती हूँ क्योंकि वो आते जाते भी रहते हैं, तो कभी कुछ होता है तो उनको फोन पे भी मैं कन्वे कर देती हूँ. सफाई का कैसा है यहाँ पे? सफाई का ठीक है, बीच में थोड़ी प्रॉब्लम आई थी, उनको बोला था तो वो हो गया था सॉल्व. इसके अलावा और कोई? अभी थोड़ा रोड का बोला हुआ है कि यहाँ पे थोड़ा काम कराना है, तो वो उन्होंने ऑलरेडी प्रोसेस में डाल दिया है. देखो लेट्स सी कब हो जाएगा. और आपको क्या लगता है आपके जो एरिया है उसमें कौन कौन से काम होने चाहिए? आपकी क्या डिमांड है? अभी तो मेजर यही है कि जो શાક માર્કેટ है थोड़ा उसकी वजह से कचरा रहता है, बाकी तो कुछ नहीं, सब ओके है. બસ આમ તો સારું છે, બધું બરોબર છે, પરફેક્ટ છે. કોઈક દિવસ થોડોક પ્રોબ્લેમ થઈ જાય. કઈ સમસ્યા, કઈ તકલીફ છે તમને? ના કાંઈ જ નહીં, બસ આ રોડનું કીધું એવી રીતના રોડનું થોડુંક છે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. ના એટલે નામ સાંભળ્યું છે પણ કોઈ દિવસ ટચિંગ નથી. મારા બાબા સન ઓળખે છે
મારે કોઈ હજી આવે છે અહીંયા ચક્કર હા આવે ચક્કર મારવાને શું કહેશો તમે તમારા વિસ્તારમાં કઈ હા તકલીફ કઈ બધું સમસ્યા ના ના બધું બરાબર જ સાફ છે સફાઈ રેગ્યુલર થાય છે હા થાય છે કચરાની ગાડી આવે છે હા હા આવે છે આરોગ્ય કેન્દ્રની કેવી સુવિધાઓ છે એ પણ સરસ છે રાજદીપ હિતેશભાઈ મોદી ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 વોર્ડ નંબર 5 આપણા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બ્લોકનું કામ રોડનું કામ પાણી નિયમિતતા આવે છે સફાઈ થાય છે અને અમારા વિસ્તારના કોર્પોરેટર છે આશીષભાઈ છે કિશનભાઈ છે બીનાબેન છે અને સરોજબેન છે એ વીકમાં કોઈને કોઈ વારાફરતી કામ માટે આવે જ છે પૂછવા માટે કે બધું બરાબર ચાલે છે કે નથી ચાલતું અને આપણે તેની કામગીરીથી સંતુષ્ટ છે ન્યુ આરામ કોલોનીમાં સરસ અમાર બધું સરસ કામ હાલે છે અને કચરા વાળા કચરો લઈ જાય છે સફાઈ વાળા સફાઈ કરી જાય છે એમ કઈ ચિંતા નથી સરસ હાલે છે સ્ટ્રીટ લાઇટ ની વ્યવસ્થા કેવી છે લાઇટ સરસ છે હા સરસ છે લાઇટ ની સરસ છે આ વિસ્તારના કોર્પોરેટર અહીંયા આવતા હોય છે હા આવતા હોય છે મારું નામ અનિતાબા જાડેજા ના અહીંયા વારવા ચોરવાનું બે ફેરે સવારમાં આવે બપોર પછી આવે છે અને બધું સારું છે સુવિધા પાણી હા એ આવે છે ના પાણી આવે છે બધું ટાઈમ આવી જાય છે આ વિસ્તારના ચારેય કોર્પોરેટર ને આપ ઓળખો છો ના એમ અમે ના ઓળખી બહાર ના નીકળવા આવતા હોય છે હા આવે છે બહાર ના નીકળતા આજે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે વોર્ડ નંબર 5ના કોર્પોરેટરો તો વાત કરીએ આશીષભાઈ જોશી કે જેઓ શાસક પક્ષના નેતા તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે જ્યારે જોડાયા છે કિશનભાઈ માડમ અને સરોજબેન વિરાણી તો ચાલો મારો વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત તેમની સાથે તેમના વોર્ડ એટલે કે વોર્ડ નંબર 5ના પ્રશ્નો સમસ્યાઓ અને તેમના વોર્ડના વિકાસ અંગે વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપ ત્રણેયનું સ્વાગત છે આમ જોઈએ તો વોર્ડ નંબર 5 એવો વિસ્તાર છે કે જ્યાં આપણે પોશ એરિયા કહી શકીએ બરાબર અને ત્યાં અધિકારીઓથી લઈને પદાધિકારીઓ ઘણા બધા એવા લોકો છે કે જેમનું રહેણાંક પણ વોર્ડ નંબર 5માં છે ત્યારે સરુ સેક્શન રોડ આરામ કોલોની નીલકમલ ચોક પાર્ક કોલોની વાલકેશ્વરી જેવા વિસ્તારો એવા છે કે જ્યાંથી લોકોને કોર્પોરેટરની કામગીરીથી સંતુષ્ટ છે ત્યાંથી અમને બધે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને જ્યારે અમુક વિસ્તારો એવા પણ છે કે જેમ કે નીલકમલ સોસાયટીના અમુક ભાગો પછી આશાપુરા હોટલ છે એની પાછળનો વિસ્તાર છે કે સરદાર પટેલ સોસાયટી છે ત્યાં લોકોને અમુક મૂળભૂત સુવિધાઓ કે પ્રાથમિક સુવિધાઓ કઈ એને લઈને થોડા પ્રશ્નો છે જેમ કે ગટર છે પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું ડોળવાળું મળે છે અને રોડ રસ્તાની સમસ્યાઓ થોડી ઘણી અંશે છે અને સફાઈનો પ્રશ્ન છે લગભગ મોટાભાગના વિસ્તારમાં સફાઈનો પ્રશ્ન એક આવ્યો છે તો એ અંગે તમારું શું કહેવાનું થાય છે જનરલી અમે જ્યારે ત્યાં વોર્ડ નંબર 5માં ચૂંટાણા અમે ત્યારે આ વખતે અમારી પહેલી જ વખત અમે ત્યાં ચૂંટાણા ત્યાં ઘણી બધી સમસ્યાઓ હતી ખાસ કરીને જે મેજર સમસ્યા હતી ત્યાં એ કેનાલ જે ઓપન હતી એ કેનાલમાં એટલી બધી ગંદકી થતી હતી કે જેના હિસાબે લોકોને અવારનવાર બધા એમાં પ્રોબ્લેમો થતા હતા ગંદકીના નામથી એ અમે એને વચન આપ્યું હતું અમે કોઈ પણ સંજોગોમાં તમને એ કેનાલ પૂરી કરી દઈશું એ અમે એને ખાસ કરીને એ કેનાલને અત્યારે બનાવી દીધી અમારું કામ એક પૂરું થઈ ગયું છે ત્યાં અને સફાઈ બાબતમાં તો એવું છે કે ડોર ટુ ડોર ગાડી હંમેશા આવે જ છે પણ લોકો ઘણી વખત શું કરે છે પોતે પછી નાખવા જાય છે તો ત્યાં તો બધી ગાડી વહી ગઈ હોય છે પછી રોડ પર ફેંકી દે છે કચરા સફાઈ કરીને જાય પછી રોડ ઉપર ફેંકી દે છે એટલે સફાઈના પ્રશ્નો ક્યારેક એવા હોય છે અમુક વિસ્તારોમાં એવું પણ જાણવા મળ્યું છે કે પાણી છે પૂરો સમય નથી મળતું એમ એવું લોકો કહે છે કે અમને પાણી પૂરતું નથી મળતું કારણ કે એક તો આવે છે થોડોક ટાઈમ એમાં પણ સ્ટાર્ટિંગનું 10 મિનિટ છે એ એમને જવા દેવું પડે કારણ કે ડોળું જેટલું બધું કે ગટરની વાસ આવતી હોય એવા પાણી આવતા હોય છે એમ તો એને લઈને કોઈ આયોજન ખરું કે આ સમસ્યાનું નિવારણ કઈ રીતે કરી શકાય એમાં લગભગ વિસ્તારમાં અમે અને અમારું કોર્પોરેશનની પણ એક નીતિ છે એવી કે કોઈ પણ જગ્યાએ જ્યાં પ્રશ્ન જૂની ડીઆઈ ઓલી છે એસી પ્રેશર લાઈન એ હવે ત્યાં ડીઆઈ નાખવી એટલે અમે લગભગ જગ્યાએ તો ડીઆઈ પાઇપ અમે બધા ભેગા સાથે મળી અને લગભગ જગ્યાએ ડીઆઈ લાઈન નાખી દીધી એટલે લગભગ 80-90% પ્રશ્નો 1-2 જગ્યાએ કદાચ ખબર નહીં જૂની લાઈન હશે તો એમાં કદાચ આ પ્રશ્ન હશે જે એમાં કદાચ ગટર ભરતી હશે કદાચ એ પણ અમે 1-2 મહિના એનો નિકાલ કરી દઈશું ઘણા બધા વિસ્તારોમાં ફર્યા ત્યારે લગભગ એક નામ કિશનભાઈ માડમનું અમને બધી જગ્યાએ લગભગ સાંભળવા મળ્યું કે તેઓ છે એ અમારા વિસ્તારની મુલાકાત પણ લે છે અને બધાએ કામગીરી પણ વખાણી છે કે ના તેઓ ગમે ત્યારે કોલ કરીએ તો કામ પૂરું કરે છે ઇવન ખાલી વોર્ડ નંબર 5 નહીં પણ જ્યારે અમે વોર્ડ નંબર 2માં ગયા ને ત્યાં પણ અમને ઘણા બધા લોકો એવું કીધું કે કિશનભાઈને કહીએ તો આપણું કામ તરત જ થઈ જાય એટલે એ બદલ તમારી કામગીરી વખાણવી પડે કે ના તમે દરેક ઘર સુધી પહોંચો છો ખરી એમ
પછી ઘણા બધા વિસ્તારોમાં પહોંચ્યા પછી એક સમસ્યા અમને એ પણ જોવા મળી. સામાન્ય રીતે લગભગ જોઈએ ને તો મહિલા કોર્પોરેટરો છે તેને લોકો ઓળખતા નથી હોતા. એવો અમને ક્યાંક ને ક્યાંક એવું ધ્યાનમાં આવ્યું કે નામ છે વધારે પડતા જેન્ટ્સ કોર્પોરેટરના લોકો આવતા હોય છે. તો કઈ રીતે તમે તમારા કામને ડિવાઈડ કરો છો? શું મતલબ વોર્ડની વહેંચણી કરો છો કે કોઈ વિસ્તારની વહેંચણી કરો છો? કેવી રીતે કામગીરી કરો છો? એકંદરે અમે વોર્ડ વાઇઝમાં ચારેય કોર્પોરેટરો સાથે મળીને કામ કરતા હોઈએ છીએ. પરંતુ અમુક અમને કોલ એવા આવે કે બેન આ ફરિયાદ છે, દાખલા તરીકે નીલકમલમાંથી અમને ફરિયાદ આવી કે બેન ગટર મિક્સ પાણી આવે છે, તો હું ત્યાં જઈને એ પ્રોબ્લેમ હું સોલ્વ કરું. એવી રીતે બધા કોર્પોરેટરો એવી રીતે કરે છે. પણ અમુક વિસ્તારમાં કોઈ વધારે ઓળખીતા હોય ત્યાં વધારે, દાખલા તરીકે મારા ફ્રેન્ડ્સ કે કોઈ ઓળખીતા નજીકના હોય એવા મને ફોન કરે, કોઈ વાલકેશ્વરી કે આ સત્યસાઈ વિસ્તાર કે સર્વશિક્ષણ એરિયામાંથી, કે તો પછી એ એરિયામાં હું સંભાળું છું અને બધા જ કામ રેગ્યુલર થાય છે. પણ ઘણીવાર એવું થાય કે રોજ આપણે બહાર નીકળતા હોઈએ પણ ડોર ટુ ડોર કોઈની ઘરે ન જતા હોય, એમ આમ એકંદરે ફરતા હોઈએ બધાય, બધી જગ્યાએ જતા હોય મુલાકાત. મોટે ભાગે અમે છે ને પાન શોપ કે એ લોકો હારે કોન્ટેક્ટ કરીએ કે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ નથી ને એમ એને પૂછી લઈએ તો કે હા બેન હશે તો કહીશ. એવી રીતે અમે કામ કરીએ છીએ. તમને વાત કરું તો પ્રાથમિક સુવિધાઓ લોકોને આપવી એ બધા કોર્પોરેટરોની ફરજ છે. એટલે આપણે જે કહીએ કે રોડ, રસ્તા, ગટર, પાણી, એ સુવિધાઓ તો લોકો સુધી પહોંચે તમારી ફરજમાં જ આવે છે. પરંતુ એ સિવાયનું નવું કોઈ ડેવલપમેન્ટ તમારા વોર્ડમાં, કે જેમ કે કોઈ ગાર્ડન છે કે બાળકો માટે કોઈ પ્લે ગ્રાઉન્ડ છે, તો એવું શું આયોજન તમે તમારા વોર્ડમાં કર્યું છે અથવા તો હવે કોઈ કરવાનું આયોજન ખરું? પહેલાં તો હું ખબર ગુજરાતના આખા ન્યૂઝનો આભાર માનું છું કે અમે જે કામ કરી છે, અમે શું કરી છે, અમને તમારા માધ્યમથી જાણવા મળે છે. અને અમારો નવો શું વિચાર છે એ તમારા માધ્યમથી અમારા વોર્ડના જે રહેવાસીઓને ખબર પડશે. એટલે પહેલાં તો હું આભાર માનું છું. અમારા વોર્ડમાં નવામાં એક જેમ જોગસ પાર્ક ઓપન થયું એમ આપણા રાજા છે જામસાબ બાપુ, એમના તરફથી હજી આપણને 2 પ્લોટ આપવામાં આવ્યા છે. વી માર્ટથી પાછળનો એક વાલકેશ્વરીમાં. હમણાં જ છેલ્લા 10 થી 15 દિવસ પહેલાં કમિશનર સાહેબ સાથે આ બાબતની ચર્ચા થઈ હતી. અને 1 બાય 1 એ ડેવલપ થવાથી અહીંયાના રહેવાસીઓને વોકિંગની સુવિધા મળશે, વડીલોને બેસવાની સુવિધા મળશે. એ સિવાય અમારા વોર્ડમાં અંબાવીજય પ્લોટ ને સ્વસ્તિક સોસાયટી પાર્ક કોલોનીમાં ઘણા બધા જામ ધર્માદાના ઓપન પ્લોટો છે. એટલે આપણે એક અરજી અહીં કરી છે કે જે આ કોમન પ્લોટો છે એ તમે મહાનગરપાલિકાને જો સહયોગ કરે. અને આ વાત મારે કમિશનર સાહેબ સાથે થઈ છે અને આ પ્લોટ મેં કમિશનર સાહેબે જે તે વિભાગના અધિકારીને મારી સાથે મોકલી અને દેખાડ્યા. આજે પાર્ક કોલોનીમાં 2 થી 3 પ્લોટ એવા છે કે ત્યાં જો આપણે નાનું ગાર્ડન અને બેન્ચીસ રાખી દઈએ તો ત્યાંના વડીલો, સિનિયર સિટીઝનો બેસી શકે અને નાના બાળકો ત્યાં રમી શકે. ઘણી વખત શું થાય, આવા વિસ્તારોના કોમન પ્લોટને લીધે ન્યુસન્સ થવાના ઘણી વખત બનતું હોય છે. જે અમને આવે છે અમારા કોર્પોરેટ ચારેયને અમને ફરિયાદને અમારાથી બનતી અમે ખાતાકીય મદદ કરીએ છીએ. પણ જો આ ડેવલપ થઈ જાય તો અમારા વિસ્તારમાં તો મને લાગે છે ઘણા બધા આવા કોમન પ્લોટ્સ છે કે જે ડેવલપ કરવાથી વિસ્તારના બાળકોને, વડીલોને અને ભાઈઓ બહેનોને ક્યાંય આગું જવું ન પડે. એના મારા પ્રયાસ ચાલુ છે અત્યારે. આ સિવાય એક પ્રશ્ન હું તમને ત્રણેયને પૂછવા માંગુ છું કે સરલાબેન ત્રિવેદી આવાસ છે કે જેની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાની વાત આપણે ગયા વખતે વોર્ડ સ્ટોરીમાં પણ થઈ છે કે વોર્ડ નંબર 5 ને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મળશે, તો તેનું શું સ્ટેટસ છે? એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજ્ય સરકારનો નકશોની જે જગ્યા જોઈ એ પૂરી જગ્યા છે નહીં. એટલે અત્યારે આપણે જે હોટલ વિશાલની પાછળ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે ને એ આજ અહીંયા ટ્રાન્સફર થયું છે અને જે જગ્યાના એના ક્રાઇટેરિયાના અભાવે એ અહીંયા થઈ શકે એમ નથી. એટલે એ અહીંયા નહીં થઈ શકે. તો આ જે પ્લોટ ઓલરેડી ખાલી પડેલો છે કે જ્યાં આપણે પેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તો એના માટે કોઈ આયોજન છે કે હવે ત્યાં શું થશે? એના માટે પણ અમે અહીંયા નાનું ગાર્ડન અથવા બાળકો માટે કે અહીંયાના હવે આખો વિસ્તાર સામે વાડી છે એ ધીરે ધીરે ડેવલપ થશે. 2 નંબરનો વિસ્તાર એમાં લગત આવે છે અમારે ગોલ્ડન સિટીની, એ બધાને એના માટે પણ અમારી એક મૌખિક રજૂઆત અત્યારે છે કે જો આમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે ન બને તો અમારા વિસ્તારના રહેવાસીઓને આ રીતની બેન્ચીસ, ગાર્ડન, વોકિંગ ઝોન એ બને એના માટેની પણ અમારી એક રજૂઆત છે અહીંયા માટે. આશરે કેટલો સમય જેવું લાગશે કે હવે તમે આ જે ડેવલપમેન્ટની વાત કરો છો કે આ પ્લોટમાં કરશું, તો કેટલો સમય લાગશે? જી જામ સાહેબે આપેલા જે પ્લોટ છે
એમાં કમિશનર સાહેબના મને જે વાત થઈ એ પ્રમાણે આ વર્ષ સુધીમાં જે વી-માર્ટની પાછલો જે બહુ મોટો પ્લોટ છે, ગીતા મંદિર સુધીનો ખુલ્લો પ્લોટ છે, એમાં આ વર્ષના અંત સુધીમાં એમાં ડેવલપિંગ થઈ જશે અને એ પૂરું થાય એટલે વાલકેશ્વરી વાળો જે પ્લોટ આપણે મહાનગરપાલિકાને એમને સોંપેલો છે કે આપેલો છે એ એક એના પછી થઈ જશે. વોર્ડ નંબર 5 એટલે મેં જે રીતે વાત કરી રીતે કે પોશ એરિયા છે, બરોબર? તો આ જ વિસ્તારમાં આવારા તત્વો ને લઈને થોડો ઘણો ત્રાસ લોકોને જોવા મળે છે. સાથે સાથે ક્યાંક અમુક લોકોએ એવું પણ કીધું છે કે અમારા વિસ્તારમાં દારૂ પણ વેચાય છે એમ. તો તમે આ અંગે ક્યારેય પોલીસને રજૂઆત કરી છે કે એઝ અ કોર્પોરેટર તમે તમારા વિસ્તારમાં જ્યારે આ રીતની કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે તો પોલીસને ઇન્વોલ્વ કરી અને એના ઉપર કાંઈ એક્શન લેવા માટે કંઈ તમે રજૂઆત કરેલી છે? અમે અવારનવાર જે સીટીસી અમારે લગભગ લાગુ પડે, સીટીસીના જે પીઆઈ હતા છેલ્લે એને અમે લગભગ એકાદ વર્ષ પહેલાં અમે આશીષભાઈ બે મળ્યા હતા અને એને રજૂઆતે કરેલી હતી અને ત્યારે એણે એક બે જગ્યાએ દારૂ પકડ્યો તો ખરો અને એવું હોય ત્યારે પ્રવૃત્તિ કરેલી હતી સાહેબે, સીટીસીના પીઆઈ સાહેબે, અને ત્યારે પછી થોડોક ટાઈમ બંધ થઈ ગયું હતું. પછી હમણાં અમારી કોઈ જાણમાં નથી કે કોઈ જગ્યાએ કાંઈ એવું ચાલુ હોય એમ. જે તે ટાઈમે 2-3 જગ્યાએ લોકો રેડ કરી અને ત્યાંથી એ લોકોને પકડ્યા હતા. એટલે અમે વિસ્તારની મુલાકાત લીધી એ દરમિયાન અમને લોકોએ આ પ્રશ્નો અમુક જણાવેલા છે. તો તમારી જાણમાં આવે એમ કે હવે આગળના ભવિષ્યમાં પણ જો તમારે પાછું આ રીતનું કોઈ એક્શન લેવું હોય તો હજી પણ એવા વિસ્તારો અમુક છે કે જ્યાં આવારા તત્વોનો ત્રાસ પણ છે થોડો, અને આ રીતનું થોડુંક એવું પણ લોકોની સમસ્યાઓ આવી છે ધ્યાનમાં. ત્યારબાદ આપણે એક એ વાત કરીએ કે સત્યમ હોટલ અને સત્ય સાંઈ સ્કૂલ પાસે મોટા ખાડાઓ કે ભૂવાઓ આપણે જે કહીએ રોડ ઉપર પડી જાય છે અને બાળકોને પણ આવવા જવામાં સ્કૂલના ટાઈમમાં તકલીફ થતી હોય અને ઘણીવાર એવું પણ થાય છે વરસાદનો સમય હોય તો કે ઝાઝા દિવસો સુધી રિપેરિંગ કામ નથી થતું હોતું, એવા પણ અમુક કિસ્સાઓ જોવા મળે છે. તો ક્યાં ડીલે થાય છે અને આ કામગીરી છે એ ફટાફટ થાય એના માટે શું કરી શકાય? સત્યસાઈ સ્કૂલ પાસે જે ખાડા છે અમારા ચારે કોર્પોરેટરમાં ધ્યાનમાં આવે એટલે તાત્કાલિક થાય છે અને 1 કે 2 વાર તો એવું બન્યું કે હું નીકળો અને મેં પોતે સત્યસાઈમાંથી જે પાર્કિંગનું બેરિકેડ ત્યાં આડું રાખી અને બીજે કે ત્રીજે દી એ કરે. પણ હકીકતે ઘણીવાર એવું થાય છે કે વોર્ડના વિસ્તાર મોટા છે એટલે અમારા સુધી ઘણીવાર સમસ્યા ન પહોંચી હોય તો લેટ થયું હોય, બાકી અમને ફોન આવે એટલે લગભગ બીજે દિવસે. આ તમે કહો છો એ તો સ્કૂલની નજીકનો વિસ્તાર છે એટલે બીજે જ દિવસે અમે ત્વરિત જેને અમારા 4માંથી જે કોર્પોરેટરને જ્યાંની જાણ થાય એટલે અમે ત્વરિત એક્શન લઈએ છીએ. અને આગળ એ વિકાસમાં આગળ એક નવો રોડ અમે સ્વર્ણિમમાં મંજૂર કરાવી છીએ કે જે વાલકેશ્વરી ચાલુ થાય અહીંયાથી હનુમાન ગેટ સુધી અને લગભગ હવેના ટેન્ડરમાં એ આવી જશે. એવા તો 3-4 રોડ વિસ્તારના નવા ડેવલપિંગમાં લેવડાવે છે. ડીકેવી સર્કલથી કલેક્ટર ઓફિસ સુધીનો જે મુખ્ય રોડ છે કે જ્યાં બધા અધિકારીઓ અથવા મુખ્ય રોડ કહી શકાય ટ્રાફિક વાળો એ પણ અમે આ સ્વર્ણિમમાં સીસી રોડ બને અને લગભગ એ ટેન્ડર આવી જશે વહેલી તકે. જે રીતે વોર્ડ નંબર 5 આમ જોઈએ તો ખૂબ હર્યો ભર્યો કે હરિયાળી વાળો આખો વિસ્તાર છે, તો ઝાડવા કે વધારે છે, વૃક્ષો વધારે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને અમુક જે રેગ્યુલર સમયે ટ્રીમિંગ થાય ઝાડને એવી પણ સમસ્યાઓ થતી હોય છે એવું પણ લોકોએ કીધું છે. તો ટ્રીમિંગને લઈને આપના વોર્ડમાં કેવી રીતે વ્યવસ્થાઓ આપણે ગોઠવી છે કે ઝાડનું ટ્રીમિંગ કરવા માટે કઈ રીતે વ્યવસ્થા છે? આમ જોઈએ તો ટ્રીમિંગમાં એવું હોય છે કે વોર્ડ વાઇઝ વારા કાઢવામાં આવે છે. 8-8 દિવસ સુધી મશીન અને ટ્રીમિંગવાળા માણસોને મોકલવામાં આવે છે કે જેટલી કમ્પ્લેન હોય ને આપણે એટલી કમ્પ્લેન અમે 4 કોર્પોરેટરો ટ્રીમિંગ મશીનવાળાઓને અથવા તો ગાર્ડન શાખાના અધિકારીને આપી દઈએ છીએ. એટલે અમારી રેગ્યુલર ટ્રીમિંગ બધું થઈ જાય છે અને બધાનો વારો આવી જાય છે. પણ તોય છતાંય ક્યારેક મશીન તૂટી જાય કે કોઈ અણબનાવ બની જાય છે ઘણીવાર, તો રહી જાય ને તો થોડીક વાર લાગી જાય છે. બાકી ઓવરઓલ આપણે વાત કરીએ વોર્ડ નંબર 5 વિશે તો ઘણો બધો સારો રિસ્પોન્સ લોકો તરફથી મળ્યો છે અને તમારા જે કોર્પોરેટરો છે તમારા ચારેય એનાથી લોકો સંતુષ્ટ પણ છે. પણ જ્યાં મેં તમને વાત કરી ને કે અમુક પ્રશ્નો છે જો એ અંગે પણ વધારે ધ્યાન દેવાય તો લોકો છે એની જે અમુક પ્રશ્નો છે એ સોલ્વ થઈ શકે. એક બીજું મારે એ પણ કહેવાનું કે વિરલબાગ પાસે જે મેઇન રોડ છે ત્યાં લોકોનું કહેવાનું એવું છે કે સ્ટ્રીટ લાઇટ એમને ઓછી પડે છે કારણ કે ઝાડના હિસાબે પ્રકાશ ઓછો પડે છે. તો એમને એવું કહેવાનું હતું કે જો સ્ટ્રીટ લાઇટોમાં કોઈ વધારો થાય તો એ અમને એટલે એ પણ તમારા ધ્યાનમાં આવે. અને રોડ રસ્તા પણ બને છે અને વિકાસના કામો પણ થતા જ હોય છે, પરંતુ જો એ ક્વોલિટીવાળા થોડાક થાય
તો તરત જે રોડ રસ્તા તૂટી જાય છે એવું એ સમસ્યા ના બને એમ. બાકી ઓવરઓલ આપના વિસ્તારમાં સમસ્યાઓ બસ જે હતી એ અંગે મેં તમને વાત કરી. બરાબર, ખબર ગુજરાત સાથે જોડાઈ અને આપ ત્રણેય સાથ આપ્યો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. જામનગર શહેરના કેટલાક પોસ્ટ વિસ્તારો ધરાવતો વોર્ડ નંબર 5 પણ સમસ્યાઓથી મુક્ત નથી. પાર્ક કોલોની, બેડમિન્ટન સોસાયટી, મહાવીર સોસાયટી, માસ્ટર સોસાયટી જેવા પોસ્ટ વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ સમસ્યાઓ થોડી ઓછી છે, પરંતુ સાવ નથી તેવું પણ નથી. વાલકેશ્વરી નગરી જેવા વિસ્તારમાં પણ સફાઈ અને કચરો ન ઉપાડવા જેવી સમસ્યાઓ અમારી ટીમ સમક્ષ રહેવાસીઓએ રજૂ કરી. ખાસ કરીને આ વિસ્તારમાં રહેલા ખુલ્લા પ્લોટ જાણી ઝાખરા અને ગંદકીના સ્થાન બની ગયા છે. તો શરૂ સેક્શન રોડની બીજી તરફના વિસ્તારો જેવા કે નીલકમલ સોસાયટી, ન્યૂ આરામ કોલોની, રાજનગર, રોયલ પુષ્પા પાર્ક જેવા વિસ્તારોમાં સફાઈ અને રસ્તાની સમસ્યા જોવામાં આવી. અહીં વિકાસ કામો થયા છે અને થઈ રહ્યા છે, પરંતુ જે જગ્યાએ ભૂગર્ભ ગટર, પાણીની લાઈન કે અન્ય કામો માટે ખોદવામાં આવતા રસ્તાઓની મરામત તરફ લક્ષ્ય આપવામાં આવતું નથી. એકવાર રસ્તો તોડ્યા બાદ તેની મરામત કરવામાં મહિનાઓ તો ક્યારેક વર્ષો વીતી જતા હોવાનું લોકોએ જણાવ્યું. જામનગર મહાપાલિકામાં રાજકીય વજનની બાબતમાં આ વોર્ડ અનેક વખત કેન્દ્ર સ્થાને રહ્યો હોવાના કારણે તેનો લાભ વોર્ડને મળ્યો છે. રહેવાસીઓમાં પણ કોર્પોરેટરોની કામગીરીને લઈને મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા. તો વોર્ડના કોર્પોરેટરોએ પણ રહેવાસીઓના પ્રશ્નો ઉકેલવાની બાબતમાં સતત સક્રિય રહ્યા હોવાનો દાવો કર્યો છે.